લ્યો ગુડો થોભો. વો બેટા દવા દેવી પડે એમાં એટલા બધા કેમ આમ તમે વ્યાકુળ થાવ છો? આ લ્યો ટીસી લ્યો. ત્યાં રોજ રોજ દવા ઢીસવી ને એના કરતા તો મોનોકોટો પીને હુઈ જાવ ને એટલે શાંતિ. અરે બેટા તમે ટાણે ખાવા તો નથી આપતા, ટાણે દવા તો આપો. લે એ આ ડોહો તો જો કેવું ખોટું બોલે. ટાણે ટાણે હુંડો હુંડો ગળસી જાય છે. કોણ ગળસી જાય છે? આ પેટમાંથી કોક બીજું લઈ જાય કૂતરાને નાખ દો ખાવી. અરે બેટા હું આ 5 દિનનો મહેમાન છું, હું કામ આવા વેણ બોલો છો તમે? લે હવે આને કીધુંય નથી સંભળાતું. અમથા તો હું નવી નવી પૈણીને આવી તઈ તો કેવું કરતા હતા. આમ તો મને નૈયા ઝાલે, તેમ તો મને નૈયા ઝાલે. મારે આ તો જોહે જ તે, મારે ઓલું તો જોહે જ તે. કેમ હવે તમારો બરો કેમ કે બધોય? બધા બધું જોવે પણ તમે કઈ ટાણાહાર દેતા નથી, ખાવા પીવાનું દવા તો શું કરવું મારે? એમ નહીં તો એમ જોયું છે ડોહાને હવે જાતી જિંદગી જવાની તો જો ફૂટી હાથમાં ઘડિયાળ ને આમ સફારી બફારી કાઈ છે ને આમ ટાટ માટથી ફરવું છે. બસ આમ ટકા ટક થઈને ફરવું છે. કોઈ કઈ કઈ ન જવું જોઈએ આપણને. કા પણ બેટા આ અમારા લગ્ન થયા હતા ને ત્યારે સફારી સેવડાવી હતી અને ત્યાર તમે આવ્યા પછી મને એક કપડું સેવડાવી નથી દીધું, મારે પહેરવું હું? હવે બહુ ભોળા બનો માને. આ તમારા છોકરાને જઈ વઈતી નકરા કાન ભર્યા ભર થાવ છો કે વહુ આમ નથી કરતી, વહુ તેમ નથી કરતી, વહુ પૂછડું નથી કરતી, વહુ ઢીકડું નથી કરતી. ને તમારો છોકરો તમારથી જાય એવો તમને લઈ લઈને મારી હારે કેટલા બાંધણા કરે. એ તો અમારા નસીબ એવા હશે ને તે હો બેટા તમારા પગલા અમારા ઘરમાં પીડ્યા. લે એટલે તમારે કહેવાનો મતલબ શું છે? કે તમારા નસીબ એવા હશે એટલે હું કઈ હારી નથી તમને ટાણે ખાવા નથી દેતી? ખાવા જો છો એની કરતા વધારે આવા વેણ બોલીને વકાવી નાખો છો. લે એક તો હુંડો હુંડો ખાઈ જાય ને તોય પાછા એમ કહે છે કે ઓકાવી નાખો. હું એમ કહું છું તો ખવાય જ નહીં. ખાઈ નોકવું એન કરતા ખાવું શું કામ? બેટા તમારી વાત એકદમ સાચી છે. જો હું ન ખાવ ને તો વેલા ભગવાન પાસે વયો જાવ. બસ હું એમ જ કહું છું. અને કઈક બોલે એટલે કે હું ભગવાન પાસે વયો જાવ તો હારું, હું ભગવાન પાસે. એટલે જ મેં કીધું કે મોનોકોટો પીન હુઈ જાવ એટલે એક ગામમાં પૂરું. અરે આ તો મારા દીકરા હારું થઈને જીવું છું. લે એક કામ કરો ને તમે તમારો દીકરો બે નોખા રહેવા વયા જાવ એટલે મારે શાંતિ. પછી એનું હું શાંતિથી રહું અને મને કોઈ કહેવા વાળું નહીં. આ ઘરમાં આખો દી ટક 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 ટક. આ નથી કેતા હાહુ ન હોય ને હો હાહુ થવા આવે. મારા હાહરો છે ને હો હાહુ બરાબર છે. તમને તમારા મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે એ ખબર નથી. બસ મારા મા બાપ હાટું તો કઈ બોલતા જ નહીં. મારા મા બાપને બસ એનો લાવતા. તમારા મા બાપનું ખાલી નામ લીધું ત્યાં તમને એટલું લાગી આવ્યું તો તમે મને આ રોજ ઉધડો લ્યો છો તો તમને નથી ખબર પડતી? તે હાથે કરીને પણ તમે હડેડ થવાના ધંધા કરો છો. તમને કોણ કહે છે આવું કરો એમ? ટાણે ટાણે ખબર છે કે આપણને ડાયાબિટીસ છે, આપણને મજા નથી રહેતી, તોય ગળસ આવે ગામમાં જઈને. હે ભગવાન જા હવે બીજું હું મારું જે થવું આ દવા. તમારું તો કઈ નહીં થાય, મારું થાય. આ મને છે ને હાવ તમે ગાંડીની કરી મૂકશો એવું લાગે છે. જાઓ તમારે જ્યાં જાવ હોય ને. મારે હજી ઘરમાં મલક કામ પડ્યા છે. હે ભગવાન આવું બાયું મણા કોઈ ઘરમાં ન આપ. હા છે ને ભાઈ યારી કેવી છે ને દાંતડા ક્યાં મૂકી દે ને જડે જ નહીં કોઈ દી. એનું ઠેકાણું જ ન હોય. કંઈક મૂકવાનું છે ને આડે ધડ બસ મૂકવું. હા આમાં આ છે ને દાંતડું ક્યાં મૂક્યું? દાંતડું ક્યાં મૂક્યું? હું છે પણ હા હું છે આંધું? હા તૈયાર બૈયાર થઈને ક્યાં જવું છે? ખાટલો કા પાછરો? મૂંગી વ્રત છે એટલે તું બોલી નહીં. હાશ પછી કે હાય સોડાવ કા મૂંગી વ્રત હતું ને? તમને ખબર છે મારી જીબડી ઘડી કે મોઢા મારે આ તમને ના પાડી છે આવું ખાવાની તોય ખાવ. હા ખાવું નહોતું પણ ઓલો સચ્યો મારો બેટો જ્યારે હોતી છે ને માવો સોળતો હોય ને હા બંધ કરી દીધા છે પણ છે ને મન થઈ જાય માવા ખાવાનું. એ ડબલ બેટરી તો લોહી પીધી હવે ચશ્મી છે. હે બાડો 32 લાખનો તમને ખબર છે? હા. પોતે તો બગડે પણ હાંતે બધાયને બગાડે ઈ છે જેવો મારો બેટો ઈ છે જેવો. આ ઓલા નીલિયાને આ નીલિયાને છે ને તમાકુ ખાતો કરી દીધો બોલે. મને ખબર છે નિલેશભાઈ ની તો ઈ તો ઈ એમાં સારું પડી જાય. એટલે તમારે છે ને એ બે રખડવાનું નથી.
હા ના ના હું નિલ્યારે રખડું જ નહીં, હું તો ખાલી હવે બાડા હારે નથી રખડવાનું. હે ભગવાન. નીલીએ ભેગા રહીને તમે આમ કરશો ને બાડા ભેગા રહીને તમે આમ કરશો. હા આમાં સુધી વાંધો નહીં, પણ આ ખોટું થાય હોય એ ન કરાય. હા આમ જો એ નીલ્યો પાછો એમ પીતો ને શું પાછો એ આમ કરીને તું પછી એમ કહેતો નહીં દારૂડિયો છે, દારૂડિયો નહીં જ, એ ખાલી મસ્તી કરે, તું ભાભી થાય ને એટલે બાકી કાંઈ નહીં જ, દારૂ બારૂ પીતો નથી, જોજે પાછી તું. ખબર છે તમારા દોસ્તાર છે ને તમારી જેવા જોઈ ને એ ડાયા. હા એમ તો બરાબર. હા મારા ભાઈબંધો ગાંડા ન હોય કોઈ હો. હા હા પણ તું મને એક કીધું નહીં તે હા તે શણગાર કાં સી જા? હા કાંઈ બહાર જવાનું છે? તમારા માટે જ સજો શણગાર. લે હા મારા માટે શણગાર સી જા? હા પણ હાસ કાંઈ કારણ કે મારા માટે શણગાર સી જા? ના. હા રોજ તો નથી સસ્તી. કાંઈ કારણ નહીં. હા છે ને મને તમારા ઉપર થોડોક વધારે પ્રેમ ઉભરાઈ ગયો એટલે મને એમ થયું કે હું મારા પતિદેવ માટે આટલી મસ્ત તૈયાર થાવ અને મારો ઘરવાળો કંઈક મારામાં ધ્યાન દે. એટલે તું ટોણો મારશો કે આમ પ્રેમથી વાત કરીશું? સમજાતું જ નથી કાંઈ. સમજદાર હોય ને એને સમજાવવા ના પડે પણ તમારામાં તો જાજુ બધી મગજ છે. હા તો બરાબર હો. સમજી જાઓ સમજી ગયો હું. સમજણ શક્તિ હોય તો. હા, તને શું કહું, હા તું રોજ આવી તૈયાર થતી હોય તો તને કાંઈ વાંધો આવે? નજર લાગી જાય ને તમારી. મારી નજર તો કેદુની લાગી ગઈ. હા જ્યારે જાન જોડીને આવ્યો હતો ને છોડીના ચાર ફેરા ફેરા ને તેદુની લાગી ગઈ, હવે નહીં લાગ્યો. ઠીક એટલે ત્યારે જ તમને ગમતી હતી અત્યારે તમને નથી ગમતી એમને હું. લે હા તને કહું તો શું કે મારી નજર તને લાગી ગઈ છે એટલે હવે ન લાગે બીજી વાર એમ, કારણ કે હવે તો આપણા લગ્ન થઈ ગયા છે ને. ઠીક એટલે ફેરા ફેરા ત્યારે જ તમને ગમતી હતી, એ પહેલા તમને હું ગમતી નથી, એ પહેલા તમે એમને અંધારામાં આ પાડી દીધી હતી. ક્યાં હા જોવા આવ્યો ને હે ત્યારે તારું મોઢું હરખું જોયું નહોતું. હા તું સા દઈને તરત વહી ગઈ, હજી તું જોઉં ત્યાં તો તું આમ હવળું ફરી ગઈ હતી. મેં તમને જોયા હતા હરખા એ મેં તમને જોયા હતા પણ આ તમારું છે ને પણ અત્યારે શું હતું ખબર છે અમારા બાપુએ એને રૂમની લાઈટ વધારે ચાલુ રાખી હતી અને ઓલો પીળો બલ્બ આવે ને એ બલ્બ ચાલુ રાખ્યો હતો. હા ખબર પડી ગઈ મને. એમ કહીને તું મને મેણું મારે છો અને મને કાળિયો કાળિયો કરે છે. અરે એટલે મેં તમને હરખા જોયા હતા એમ કહું છું. હા સમજુ છું બધી વાત, મને તારી હંધી ખબર છે. તું છે ને મને ટોણો મારશો, તું ભલે ધોળી રહી. હા તારી માય ને તારા બાપાએ છે ને તને દૂધમાં જબોળી રાખી છે એટલે ધોળી થઈ છો. મારા બાપા ખેતીવાડી કરતા એટલા તડકામાં હું કાળો થઈ ગયો, પણ કાંઈ વાંધો નહીં, મેણા મારી લે તમ તારે મારી લે, પણ લગ્ન તો મારી હારે થયા છે ને. મેં કે તમને વેણા મારું છું, હું તો સાચું જ કહું છું કે મેં તમને હરખાએ જોયા હતા એટલે તમારી હારે લગ્ન કર્યા. હા ત્યાં મને એમ કીધું હતું કે આ મંગળસૂત્રમાં એટલે લીધું છે કે કંઈક પ્રસંગ હોય ત્યારે મારે પહેરવા થાય. આ સાલુમાં પહેરવા કાઢી નાખ્યું ને. હા મારા ઘરડાને મારા ગળામાં બાંધીને નહીં રાખું તો ક્યાં બાંધીને રાખાય? કબાટમાં પૂરીને રાખાય તો તમને ગરમી નહીં થાય, તમને મુંજારો નહીં વળે એટલે તમને ડોકમાં હારે હારે લઈને ફરું. હે ડોબા જેવી, આ મંગળસૂત્ર ને મારામાં કઈ ફરક છે કે નહીં? આ કઈ ભાણા થોડું છે તો એને ગરમી થાય ને. જો હા કોને હાટું પહેરું છું? મારી હાટું. બસ તો પછી કોના નામનું છે? મારા નામનું. હા બસ તો પછી સમજી જાવ ને. હા સમજી જો હવે છે ને નાની ને તો આ મોટી થઈ લગ્ન થઈ જાય છે, આ રમત કરવાનું બંધ કરે હવે. કાંઈ નહીં હાલો કામની વાત બોલો બોલો શું કામની વાત છે? હા જો હાથ વાડીએ છે ને ઘણું બધું કામ છે એટલે તારે છે ને આવવાનું છે. હા શણગાર ભલે થઈ જાય, હા ઉતાર હોય તો ઉતારી નાખજો અને આમનામ કામ કરવા આવું ને તો આમનામ એ કરજો, હાલ છે હો. કાલે રાત્રે સપનું જોયું તમે કે સવારે વહેલા 4 વાગે સપનું જોયું હતું? સવારે શું કહેવાય કે દી ઉગ્યામાં જ જોયું હતું એટલે સાચું જ પડશે અને આવવાનું જ છે. આજ કોઈ નાટક નહીં હાલે, આ દાડિયા છે ને બહુ ઓછા છે એટલે આપણે પધારવાનું જ છે ને હો. આવી એક શરતે આવીશ. હું માનશો? અરે ગાંડી તારી વાત ન માની એવું કીધું બેનું. સંભળાણું જ નહીં, તું કઈ બોલી જ નથી, ખાલી આમ કરી નાખ્યું તે. ઠીક સારું તમને નહીં સંભળાય રેવા દો તો નથી હરખું કેવું. કેતો હમણાં ફરી વાર કે લે. નથી કેવું હવે. મારા હમલે લે. ના ના નથી અરે કેવું. મારા હમલે લે કે એક વાર કે માનસને બાર બારવા લઈ જાઓ, જમવા લઈ જાઓ તો એ જો આ છે ને એ બધું ઈશ્વરના હાથમાં છે. લ્યો વાત કરી લીધું, બાપ ક્યારે બનશો એમ થઈ જાય બધું. શાંતિ રાખ, આ ભગવાન છે ને હવનો હોય, આવી વાતો કરતા શરમાતી નથી. ગાંડી છે હાવ ગાંડી. હા તારામાં બાળક બુદ્ધિ જ ન ગઈ હે. હા વખત થાય ને ધીમેથી બોલો ને પણ. હા છે ને વખત એ નાના હંધાઈને હમણાં ઉભા રહ્યો હું જોરથી બોલીને. શાંતિ રાખ, આ વખત થાય ને એટલે આપણે મા બાપે બની જાવ હે. હા અત્યારે આપણે વાડીએ જઈ આ થોડું 3 વર્ષ થયા લગ્નના આપણા. અરે પણ ઉતાવળી કાં થાશો હે? શાંતિ મને રાખ. ના હોય કે હું માં બનું? હે ભગવાન. આપણી ઘરે નાનું નાનું ટીણિયું રમતું હોય. હા 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 છે ને. આપણે યાર જેટલા લગ્ન છે ને એટલા બધાને ઘેર છોકરા છે. હા ઓલા બાજુવાળા ભારતી કાકી છે ને, હા એ મને એક દી કહેતા થાવ પેલા તારે પેંડા કેદી ખવડાવવાના છે.
મેં કીધું ભારતી કાકી તમે સીધી આ વાત મને કરો છો, આ મને ન કહેવાનું હોય આવું બધું. એ કે મારા રહ્યા તો મારા દીકરા જેવો, તને ન કહું તો કોને કહું? લે મેં કીધું આ બાને તે બરાબર છે, તમને જ કહેવાનું હોય ને. હા એ તું ઊભી થતો હાલ તો મારી ભેગી થતો હાલ તો મારી હાલ તો અત્યારે આ બધી રમતી માંડી. આવું જવા દ્યો. હવે આમ સાની મની હાલ ને ઊભી થાય આમ નથી આવું. આમ હાલ 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 હાલ. હા તને ઓશિંતાની ઉતાવળ થઈ ગઈ કે આપણે મા બાપ બની જાય, આપણા ઘરમાં ટેણીઓ આવે. જો હા વર્ષે છે ને આપણે મા બાપ બની જાઉં બસ. વાતું સાંભળું. લે કાં વાતું સાંભળો એટલે? હા તને હું ભરો ને હા એમ તો વાંધો નહીં. હા તું હજી મને બરાબર હા કહેવાય નહીં તમને તો મારાથી. અરે કુમાર જય શ્રી કૃષ્ણ. પણ આમ કાંઈ 120 ની ગાડીની જેમ ભાગ્યા જાવ છો? કાંઈ નહીં, જો ને આમ હા કરશન કાકાની વાડી બાજુ જતો હતો. હા મોઢું કા ઉતાળ કઢી જેવું થઈ ગયું. હા હા એ સીતા રામજીભાઈ છોકરો છે. હા 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 એ ખબર છે. પણ કુમાર તમે હા બાજુ અરે અહીંયા આવ્યા છો તો ઘરે ન હોય? હાલો હાલો આપણે ઘરે જઈએ હાલ. હાલો. ના ના જો આ વખતે નહીં, આ વખતે થોડીક ઉતાવળ છે ને એટલે હા જાવું જોઈએ. વળતી ખેર આવી ને ત્યારે ઠેર હાટો મારતું જાય. પણ તમે હા બાજુ કઈ કામ અર્થે આવ્યા હતા કે આમ એમ જ ખાલી? હા અને પણ ઈ કયો મારી બેન શું કરે છે? મજામાં તો છે ને? અને આ તમારા બાપાની તબિયત સારી છે ને? હા હમણાં વસે હારા બીમાર પડી ગયા હતા તો. હાસું કહું ને તો અમે કેદુના બે માણા વિચાર કરતા હતા કે આંટો મારી આવી અને આ ભૂપત કાકાના ખબરે કાઢતા આવી ને બેનને મળતા આવી. હાને કેદુની ઉતાવળ થઈ છે કે સંધ્યાબેનને કેટલા વખતથી મળી નહીં. તે મેં કીધું આંટો મરાઈ જાય ને બે કામ થઈ જાય. હા હા તમારી બેન તો એકદમ મજામાં છે. અને રહી વાત મારા બાપુની તો બિચારા દવા લે છે પણ જેવી જોઈએ એવી તબિયત ઉકલતી નથી. તો કુમાર હવે તો હું આમ પાસે ઉંમર થઈ ગઈ છે ને એટલે દવાની અસર તરત ના કરે ને ભાઈ. હા પણ કુમાર હું તમને શું કહું છું એમાં એવું છે ને કે અમુક વાર કેવું થાય કે દવા કરતા અમુકને ઓલું કહેવાય ને કે દવા તો એનું કામ કરતી જ હોય પણ માણાને બીજી બીમારી હોય એ કોને કહેવા જાય? હા માનસિક બીમારી કહેવાય ને અમુક. એટલે તમે કુમાર કઈ સમજાણો નહીં તમે શું કહેવા માંગો છો? એટલે કાંઈ નહીં, હવે બિચારા મારું ને ઘરનું ને બધું ટેન્શન લીધા કરે ને. હું તો કેટલી વાર એને સમજાવતો હોય કે તમે છે ને ખોટું મારું ઘરનું કે આ વાડીનું ટેન્શન લેવામાં ઉપાધિ ઘરોમાં. કુમાર હા તમને તો ખબર છે ને તમારા બાપુજીની આ પહેલેથી એનો બળજ્યો જીવ હે આ કોઈ દી જપીને બેઠા નથી. હા જ્યાં સુધી ખેતી કરતા ત્યાં સુધી તે પગ વાળીને કોઈ દી બેઠા નથી. અમારા બાપા કહેતા કે તારો ભૂપત કાકો છે ને એ ઓલા વડના વાંદરા જેવો છે. આ નાનો હતો ને તેદુનો આ જ્યારે વધી કામ 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 આખો દિવસ જપીને બેહવાનું જ નહીં. એટલે આ છે ને હવે ઉંમર થઈ ગઈ, હવે કામ ન થાય ને એટલે શું કહેવાય આ મહેનત ન કરાતી હોય એટલે છે ને પછી શરીર ઢીલું પડી જાય ને એટલે વધારે ચિંતા કરે. બીજું કાંઈ નથી તમે એ તમારે. તો મને ખબર જ છે કે મારા બાપાએ છે ને દિન રાત મહેનત કરી કરીને મને ઉછેરીને મોટો કર્યો છે. અરે ઘણો કપરો સમય બેઠો છે મારા બાપાએ પણ એ દીકરો જાણે બીજા થોડા જાણે. પણ એમ તો મારા નણંદભાઈ હારા છે, આખા ઘરને હાંસવી લીધું છે અને તમારા બાપુજીને કેટલું ધ્યાન રાખે છે એટલે તમારે ક્યાં ઉપાધિ કરવાની કોઈ જાતની જરૂર છે? હા એ તારી વાત સાચી. હા આ સંધ્યા છે ને એ પહેલેથી જ મળતાવડો સ્વભાવ એનો. આ બધામાં ભળી જાય, કોઈ દિવસ કાંઈ એની ફરિયાદ હજી બધી આવી નથી. આ જો સાગર કુમાર છે આપણને કોઈ દી કીધું કે તમારી બેન આમે કર્યું? કારણ કે સંધ્યા ધ્યાન જ એટલું રાખે છે. હા ના સંધ્યાબેન ગયા વખતે આવ્યા ને તો અમને કહેતા હતા, અમે પૂછ્યું ને ત્યારે તેણે શું કીધું ખબર છે? મારા હહરા તો મારા બાપુજી જેવા જ છે કે જેટલું ધ્યાન બાપુનું રાખતી ને એટલું જ મારા હહરાનું ધ્યાન રાખું છું. કે સાચી વાત છે. સંધ્યાની તો વાત જ ન થાય. સંધ્યા તો મારા બાપુને પૂછીને કામ કરે. મારા બાપુ પાણી માંગે તો દૂધ આપે. બાકી મારા બાજુમાં એક આ કરશન કાકાનો છોકરો જીતુડો રહે છે, એની બાઈને જોઈ લ્યો ને, એના હારાનું જરાય ધ્યાન નથી રાખતી. જ્યારે જોવો ત્યારે મેણા ટોણા માર્યા કરે. બિચારા હા કરશન કાકા કામ કરી કરીને તૂટી ગયા. અત્યારે એની ઉંમર કાંઈ કામ કરવાની રહી છે? હા પહેલા દાડા જોયા હોય એટલે અત્યારે એને આરામ ન કરવો જોઈએ તો નહીં. આ ઘરમાં તમે પડ્યા છો, આ ઘરમાંથી તમે જાઓ ને તો હવે સારું થાય. આ તમે તો છે ને વૃદ્ધાશ્રમમાં હોય ને તો સારું પડે. આ ઘરમાં જ્યારથી તમે બીમાર પડ્યા છો ને ત્યારથી ઘરનું નખોદ વાળી નાખ્યું છે. અરે કુમાર હા તમે આ વાત કરી રહ્યા છો તમારા ચહેરાના નૂર બદલાઈ ગયા. જાણે હા તમે તમારી જ વાત કરી ને એવું લાગી રહ્યું. અરે ના ભાઈ ના, તમે આ કેવી વાત કરો છો? સંધ્યા તો બહુ સારી છે, મારા બાપુનું બહુ ધ્યાન રાખે છે.
એના જેવી બાઈ તો દીવો લઈને ગોતવા જાય ને તો પણ ન મળે. તો સારું લ્યો. હા મને તો ઘડીક હા તમારો રંગ બદલાતો જોયો તો મને એમ થયું કાકા તમારા ઘેરે તો આવું નથી બનતું ને. મારી બેનની તો કાંઈ ભૂલ નથી ને. મારા તો નસીબ ઉગડી ગયા કે સંધ્યા મારા ઘરમાં વહુ બનીને આવી. તો સારું. પણ કુમાર હવે અહીંયા લગી આવ્યા છો તો હાલો ને ઘેરે. ના ના તમે જાઓ, હું પાછો ક્યારેક આવે. તમે ઉપાધિ ન કરો અને તમે જાઓ. મારે જાવું પડે એમ છે આગળ. સારું થઈ જય શ્રી સારું તો પાછા આવો એટલે આવજો ઘેરે હો, એમને એમ ન જાતા. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હાલ. આપણા સંધ્યાબેન તો હોમાં હોહરવા છે, એને કોઈ વાતે કેવું પડે એમ નથી, અને કામકાજ એ બધી રીતે બરાબર કરે છે. હા એ તારી વાત સાચી. આ મારી બેન છે ને એને જો હા આપણું નામ કેટલું ઉજળું કર્યું. આ કુમાર એના કેવા વખાણ કરતા હા હતા તો. બોલ. હા સારું છે. આ ઓલા કરશનભાઈની વાત સાંભળીને તો મને ઘડીક ધબકારા વધી ગયા. હા આવું કરતી છે ને છોકરાની બહુ. એક વાત કહું, હા હા આપણને કેવા હારા જમાઈ મેળા નહીં, હા. પણ અમારા બાને ને બાપુજીને કેમ હારા જમાઈ નહીં મેળા. હે એટલે હું કહેતો કાંઈ નહીં, હાલો હવે વાડીએ જવું છે ને. હા હા તારા બાપાને છે ને આ લાખોમાં એક જમાઈ મળ્યો છે, તને ખબર ન હોય તો કહી દો. હા એની છોકરીને છે ને 4 મીંડા કરી નાખીએ તો હા હું બોલી જાય ખેતર મૂળ નથી થતું હવે તમારે. હા તું મને છે ને મેણા મારવાનો એકેય મોકો છોડતી નથી. હા તને ખબર નથી કે આ તારા બાપાનું અને તારી બાનું વાવાઝોડું હું અહીંયા કેવી રીતે હાંસવું છું. એટલે હા એટલે કા હેઠે આવ્યું તો ટાઢું લાગે. આ બધાના પગ હેઠે પાણી આવે ને ટાઢું જ લાગે બધાને. હા નથી બોલવું, જવા દો મારે તમારી યાર, બોલાવતા નહીં મને. લે હા પદમણી તો રિહાઈ ગયા. અને અરે ઉભા ખેતરે રહ્યો. કામે નહીં કરો, હવે તમારે કરવું હોય તો કરજો, હું તો ઘર ભેગી થાવ પાછી. હાલે લે હા તો હલવાણા. અરે ઊભી રે. સાગર બાપુ બાપુ તમે અહીંયા કેમ બેઠા? તમને મેં કેટલી વાર કીધું છે બાપુ કે તમે આરામ કરો. હા તમે બીમાર છો, જેમ બને એમ આરામ વધારે કરશો ને એમ જલ્દી હાજર થાઓ. આ તમારી આંખું તો જોવો, આ ડોળાખી ગઈ છે, પાળા સડી ગયા થાવ. એ બધી વાત મેં તું તારા હાળા પાસે જવાનો હતો તો જઈ આવ્યો કે નહીં? બાપુ હા શું કહું ને તો હું મારા હાળાના ઘેર જ જતો હતો આ હંધી વાતની શોખવટ કરવા હાટું. તો રસ્તામાં મને મારો હાળો અને એની ઘરવાળી બેય મળી ગયા. હંધી વાત કરી, પણ જે વાત કરવા ગયો હતો ને એ વાત હું ન કરી શકો. કારણ કે મારો હાળો બહુ ભોળો છે, ભગવાનનો માણસ છે. જો એને એકવાર ખબર પડશે ને કે એની બેન આપણા ઘરમાં તાંડવ કરે છે અને કોઈને શાંતિથી રહેવા નથી દેતી, તો એને બહુ દુઃખ લાગશે બાપુ. એટલે મેં એમ કીધું જ નહીં કે હું એની ઘેરે જતો હતો. મેં એમ કહી દીધું કે હું એમની આગળ પેલા આપણે રામભાઈનું ખેતર નથી તો એ રામભાઈને મળવા જતો હતો એવું કહી દીધું. પણ બેટા જો તે વાત જ નથી કરી તો આ વાતનો નિરોડો કઈ રીતે લાવશે? બાપુ હું એ જ વિચારું છું, પણ તમે છે ને જરાય ઉપાધિ ન કરો. હવે મારે જ કાંઈક એવું કરવું જોઈએ કે જેથી કરીને સંધ્યાને એની ભૂલ સમજાય. બાકી જો આવું ને આવું હાલતું રહ્યું ને તો તમે હેરાન થતા રહો અને આ ઘરમાં શાંતિ નહીં બની રહે. આ રોજ ને રોજ ઝઘડા ઊભા થાય. હા બેટા તું એમ કહેશો કે આરામ કરો બેટા, પણ આરામ મારે કેમ કરવો? હું આંખ વીસું ને ત્યાં તારી વહુના વેણ મને સંભળાય છે, આમ ભણકાર જ લાગે છે ને. પણ બાપુ મારી વાત સાંભળો. તમે છે ને એનું મગજમાં લ્યો જ નહીં. આ ભગવાને હું નાનો હતો ને ત્યારે મને રોજ તમે કહેતા, હું કોઈકને યારે બાંધીને આવતો ને ત્યારે તમે મને સમજાવતા કે દીકરા આપણને ભગવાને 2 કાન હું કામ આપ્યા? કારણ કે અમુક માણસ છે ને એ બહુ ખરાબ હોય અને એ ખરાબ ખરાબ વાતોય કરે. એટલે આપણે એક કાનેથી સાંભળવાનું અને બીજા કાનેથી કાઢી નાખવાનું, અને જે આપણી જરૂરની વાતો હોય, આપણા માટે સારી આપણા લાયક વાતો હોય ને એને જ મગજમાં લેવાની. તો તમે અત્યારે હિસ કરો ને, હા જે પણ કંઈ હોવ કહે ને એ એક કાનેથી સાંભળો ને બીજા કાનેથી કાઢી નાખો. બેટા મારી પાસે એક રસ્તો છે. હા બોલો ને બાપુ.
શું રસ્તો છે વળી તમારી પાસે? મેં તને કીધું હતું એ જ. મને વૃદ્ધાશ્રમમાં મૂક્યા એટલે હાવ છૂટીએ બીજું હું. બાપુ તમે કેમ સમજતા નથી? હું તમને કેટલી વાર ના પાડું. હું તમને કહું તો શું કે હું કોઈ પણ ભોગે તમને વૃદ્ધાશ્રમમાં નથી મૂકવા જવાનું. અરે તમે મારા બાપુ છો, મને પાળી પોસીને મોટો કર્યો છે. અત્યારે મારી ફરજમાં આવે કે તમને હું તમારું ધ્યાન રાખું, તમને લાલવું પાડું. જો બેટા, તું મને વધારે 5 દી જોવા માગતો હો ને તો વૃદ્ધાશ્રમમાં મૂકી દે. બાકી હા હું લાંબુ નહીં જીવું એવું લાગે છે. જો બાપુ પાછું બોલવાનું ચાલુ કર્યું ને, આવું નથી બોલવાનું થતું તમારે. તમે થોડી હિંમત રાખો. અને રહી વાત સંધ્યાની, તો એને હવે હું મારી જ ભાષામાં સમજાવી દઈ. અને જો એવું રહ્યું ને તો હવે એને આ ઘરમાં રાખવાની થતી જ નથી. આ ઘરમાં રહે તો મગજમારી થાય ને. આ તમારો દીકરો છે ને એ એકલો તમને તમારું ધ્યાન પણ રાખશે અને ખેતીનું ધ્યાન રાખશે. તમે ઉપાધિ નહીં કરતા. વાત હાશી બેટા, પણ તો રોટલા કોણ ઘડીને દે? ભગવાનની દયાથી છે ને મને રોટલા કરતા તો આવડે છે. હું ખવડાવી હતી તમને. ને નકર છે ને કોક ભાગું રાખી લેવું કે આપણે 3 ટાઈમનું જમવાનું કરી થાય. સારું જેવી મારા વાલાની મરજી, બીજું હું. અને હવે છે ને ઊભા થાવ, હાલો ખાટલે આડા પડો. પણ મને વહુ નથી હોવા દેતી તો મારે કેમ ખાટલે આડું પડવું? હું શું ને અત્યારે કાંઈ નહીં કે ને જો કાંઈ બોલે ને તો હું શું ને એ છે. હાલો. હા જય શ્રી કૃષ્ણ કાકા, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આવો બેહો. કેમ છે તબિયત પાણી સારા? હા એકદમ હારા આવો. પણ આ ઉંમર પ્રમાણે થોડુંક વાતાવરણ એ હોય ત્યારે થોડુંક એવું લાગે. હે તો ઉંમર થઈ ગઈ ને એટલે થોડું ઘણું એવું રહેવાનું જ હોય. પણ આ અમારા નણંદબા કઈ ગયા દેખાતા નથી. યારે તમારી નણંદને તો છે ને કામ ખૂટતા જ નથી, તે કામ કરતા હશે. હા, મારી બેન છે ને આ પહેલેથી જ આવી છે, કામમાં રેસી પછી રહી. હા, સાગર કુમાર હમણાં મળ્યા હતા મને, એ કહેતા હતા અરે તમારી બેન અરે લગ્ન થયા ને મારા, હે તો હું તો ભાગશાળી થઈ ગયો. હા, મારા ઘરની એવી રીતે એણે સંભાળી લીધું અને મારા બાપાનું એટલું ધ્યાન રાખે છે ને. હા, તો એ એની વાત સાંભળી હું રાજીનો રેડ થઈ ગયો. અને મેં કીધું આપણે આંટો મારતા આવી અને ભૂપત કાકાના હમાસારે પૂછતા આવી અને બેનને મળતા આવી. હા, અને આ કેદીના કહેતા હતા જે દિના તમારા હમાસર હેમડાય છે ને કે તમારી તબિયત ખરાબ થઈ તે દીનું લોહી પી ગયા કે હાલો પહેલા આપણે કાકાની ખબર પૂછી આવીએ ઈ કે. અને તમારી બેન જેવી હોવ તો છે ને જેની ઓલા જે નસીબદાર હોય ને એને જ મળે હો ભાઈ. બહુ ડાય દીકરી. હા, તો તમે કેવા નસીબવાળા કે મારા નણંદ જેવા હોવ તમને મળ્યા. લે ભાઈ, ભાભી તમે કઈ આવ્યા? હા, સોને બેન હજી આવીને બેઠા. પણ હા તમે કામ કરવામાંથી નવરા થાવ તો તમને ખબર પડે ને કે મારા ભાઈ ભાભી આવ્યા આટલા ટાઈમ પછી મળવા. તમને તો ખબર છે ને કે મારે ઘરનું કેટલું કામ હોય. એમાં મારી પાસે હારા એટલે ઈ હાજા મંદારીએ કે નહીં એટલે મારે એનું કામ હોય ને થોડું. હા જો બે, આ તે વાત કરી ને એટલે મને મગજમાં બેસી ગયું. આમ જો, હા તું છે ને તારા હારાનું આમ બાપની જેમ ધ્યાન રાખજે. એને ખવડાવવામાં, પીવડાવવામાં અને એની સેવામાં છે ને કોઈ જાતની ઉણપ ન આવવી જોઈએ એટલું. અને આ મારી બેન છે ને કાકા આ પહેલેથી છે ને મળતાવડા સ્વભાવની છે. હા, જેને અરે બેહે ને એની અરે ભળી જ જાય. આ કેમ દૂધમાં સાકર ભળી જાય એમ. એટલે મને એની તો કાંઈ ઉપાધિ નથી. ભાઈ તમારે હારાને જ પૂછી લ્યો ને કે હું એનું કેટલું ધ્યાન રાખું છું. મારે કઈ નથી બોલવું, એ હાથે જ કહી દે. અરે અમે આવ્યા ને તો તમારા હરાય તમારા વખાણ અમને કરી જ દીધા કે મારી વહુ તો કેવી હારી છે, હંધુય ઘર સંભાળ લીધું શીખે. અને આપણે સાગર કુમાર મળ્યા હતા એને ન કીધું, એને બધી વાત કરી હે કે આ તમારી બેન કેટલું ઘરમાં ધ્યાન રાખે છે. અને બીજું હું કહું છું, હા અમે છે ને સંજયના અહીંથી છે ને તેડી નથી જતા. શું કામ ખબર છે? આ તહેવાર હોય ને ત્યારે મેં આંટો મારી જાય. એનું કારણ એ કે આ તમારા ઘરમાં કોઈ બાયું તો છે નહીં, હે આ જે છે એ અમારી બેન છે. એટલે આ તમારે ખાવા પીવાની તકલીફ થાય એના કરતાં મેં કીધું ભાઈ આપણે બારે તહેવાર આંટો મારી આવશું અને રક્ષાબંધનમાં તમ હું આવીને જ રાખડી બંધાવી જાય અને તેડવાય નથી આવવાનું તમ તારું. પણ મહેમાન એવું હોય ને તો તમારે 5 દી તેડી દેવાય. તો અમારે 5 દી તો થોડીક તકલીફ પડે પણ ચલવી લઈએ. અરે ના ના, હવે તમારી આ ઉંમર થઈ ગઈ, તમે હાજા માંદારીઓ છો અને તમે હેરાન થાવ એમને થોડું સારું લાગે તો અમારી માણસાઈ જ ના કહેવાય. અમે લઈ જઈએ સંધ્યાબેનને તો એટલે સંધ્યાબેનને અહીંયા જ રાખવાના છે. અને એવું લાગશે ને એટલે મહિને ને મહિને અમે અહીંયા આંટો મારવા આવીશું. સારું સારું, હવે તમે આવ્યા છો ને તો ભાઈ બેન બેન શાંતિથી વાત કરો. હું હમણાં આવું છું. હા તે કાંઈ વાંધો નહીં, જાતા હો. આમ ગામમાં આંટો મારો તો તબિયત તમારી સારી રહે. બેન બે બે આમ બેહો તમે.
અને આ તમને તમારી ભાભીની યાદ નથી આવતી હે હા, તમારે યાદ તો એકને સારું છે યાદ તો ઘણી આવે છે પણ આ મારા હારા હોય ને એટલે બસ મારે એનું કામ કરવાનું હોય કે નહીં હંજી વાત હશે પણ કોક દીક છે ને ભાભીને યાદ કરાય અરે કોક દીક આટો મારવા અવાય હવે શાંતિ રાખીને તું આ તારી ભાભીમાં છે ને બાળપણ જ્યું જ નહીં સોબેન હું તને શું કહું છું આ તારા હારા છે ને માંદા છે હા જો બેન એની છે ને બાપની જેમ સેવા કરજે હે અને આ સાગરકુમાર કહે ને એમ જ તારે કરવાનું હો આ તારે છે ને આમ બધાની યારે આમ ભળી જાય ને એવી રીતે રહેજે તો કે તારી કોઈ ફરિયાદ નથી આવી એટલે મને અહીંયા ધરપત છે મારે કાંઈ ચિંતા નથી આ કારણ કે મને ખબર જ છે કે મારી બેન છે ને લાખોમાંની પણ કરોડોમાં એક છે હો એટલે આઈને તો મને કાંઈ ઉપાધિ નથી બેન હા હોમાં હહોરવા છે હા છે ને સોયના નાકામાંથી નીકળી જાય ને એવા સંધ્યા બેન છે કોઈ એટલે એની એક કામમાં ભૂલ કાઢીને જાય એમ નથી એમ તમારા નણંદને મેં હંધુય શીખડાવ્યું છે એટલે કાંઈ કેવું ના પડે અને મને ખબર છે હા સંધ્યા બેન તમારું માથું છે ને કોઈ દી નીચું નહીં થવા દે ઈજ જોઈ હા હો ભાઈ હા હવે આમ જો હા બે આવ્યા છે આ તારા હાથની સા કીધું નથી પીધી બેન સા તો પીવડાય અરે જાહું જમીન જવાનું છે હું હમણાં બધું જમવાનું બનાવી નાખી પેલા પાણી તો પીવડાવો હાલો પેલા આપણે ચા બનાવી નાખી પાણીની ચા બી હારે લેતા આવશું જો હા હજી આડહોડા ને આડહોડા છે લે બાપુ તમે ક્યાં ઓટાન ઘોરે બેસી જા હે શું થયું મને એમ થયું ઘરે કાંઈ બેહવો. હા તમે જમી લીધું કે નહીં તારી વાટે હતો ભાઈ. લે તમને કેટલી વાર કીધું છે બાપુ કે તમારે છે ને મારી વાટે રહેવાની કોઈ જરૂર નથી એક તો તમારે દવા લેવાની હોય છે અને ડાક્ટર સાહેબે શું કીધું છે કે સમયસર છે ને દવા લેવી બહુ જરૂરી છે તો જ તમારો રોગ જલ્દીથી જલ્દી તમને મૂકી અને ભાગી જાય સમજ્યા એટલે તમારે છે ને મારી વાટ ખોટી નહીં જોવાની કારણ કે વાડીએ ગયો હોય કોઈ વાર વહેલો એવી આવું કોઈ વાર વધારે કામ હોય તો મોડું થાય એના કરતાં તમે જમી લ્યો ને તો મારે ઉપાધિ થાય સમજા અને હું શું કહું છું તમને કે આપણે આ વખતે વાડીએ છે ને આ જીરું વાવી દીધું છે મને એવું લાગ્યું કે આ બજારમાં આ વખતે જીરુંના ભાવ વધારે રહે કારણ કે ગયા વખતે રહ્યા હતા અને જીરુંનું તો શું છે કે દર વખતે આમ સરખું ખરું એટલે મને એવું થયું કે આપણે અડધા ખેતરમાં જીરું કરી દઈએ અને અડધા ખેતરમાં કપા વાવી દો એટલે ઓલી વાત તો કેવી મારે તને ભૂલાઈ ગઈ. કઈ વાતની વાત કરો છો હમણાં તારા હાળા નહીં આવ્યા હતા. લે મારો હાળો એટલે આ રાજભાઈ નહીં આવ્યા હતા હા એટલે તો હું કહેતા હતા એ કાંઈ નહીં બેટા એ વાત ઉપરથી તો એમ લાગ્યું કે એ બહુ સારા માણસ છે અને કહેતા હતા એ કે તમારા ઘરે કોઈ બીજું બાયું માણસ નથી ને તો વારે તહેવારે હું આવી જઈશ પણ મારી બેનને હું ક્યારે નહીં તેડી જાઉં. હા બાપુ મારા હાળા તો એટલા હારા છે કે વાત પૂછોમાં આ જ્યારે પણ આપણે એની ઘેરે ગયા હોય ને તો આપણે તો એના સંબંધી છીએ પણ કદાચની આંખની ઓળખાણ ન હોય ને એ માણાનું એવી રીતે સ્વાગત કરે કે જાણે એનો ઘરનું માણા હોય. પણ હે સાગર મને એક વિચાર આવે છે બોલો ને બાપુ કે આ રાજભાઈ એમ કહેતા હતા કે વાર તહેવાર રક્ષાબંધન રાખડી હું અહીંયા આવીને બંધાવી દઈશ પણ એવું નહીં હોય ને કે કદાચ એ પણ એની બેનથી થાકી ગયા હોય ને આવું બોલતા હોય. સો બાપુ હવે હું શું કહું તમને આમ જોવા જઈએ તો હા સંધ્યા છે ને એના ઘેરે જ રહીને મોટી થઈ હોય એટલે અડધી પડધી તો એને ખબર હોય પણ પૂરી તો એને ખબર ન જ હોય ને કે સંધ્યા અહીંયા કેવું વર્તન કરતી હશે કેવી રીતે રહેતી હશે અને મેં પણ એમને કાંઈ વાત તો કરી નથી એટલે એવું તો ના બની શકે મને એવું લાગે છે પછી ખબર નહીં અને પાછો રાજભાઈનો અને જીજ્ઞાબેનનો સ્વભાવ સારો છે ને એટલે આપણને આ વાત ગળેથી હેઠી તો ન જ ઉતરે. હા એ વાત તારી હાચી. આપણું ઊંધું તો ન જ બોલતા હોય ને આપણે હારા હાટું જ બોલતા હોય. હા પણ ઘણીવાર એવું મને થાય કે આ રાજભાઈ અને સંધ્યા બે હગા ભાઈ બહેન છે પણ કેટલો તફાવત. હા રાજભાઈ એટલા સારા છે કે વાત પૂછોમાં જ્યારે સંધ્યાને અમુક વાર તો જોવી ન ગમતી એવો સ્વભાવ કરી નાખે એનો. પણ બાપુ આ રાજભાઈને જીજ્ઞાબેન આવ્યા તો તમારે રોકી ન લેવાય એને આપણે વાળું પાણી કરીને એમ કે પછી શાંતિથી જાય છો. અરે બેટા તને શું લાગે મેં નહીં કીધું હોય પણ એ કે બેનના ઘરે જાજુ ન રોકાવાય એટલે પછી આવ્યા અને હું તો પછી નીકળી ગયો હતો મેં તમે બેન ભાઈ વાતો કરો
એટલે એની પછી જે કીધું એ બાકી મેં તો નકર કીધું હતું. હા એ તો છે જ ને. હવે તમે આવકારમાં ક્યાં ઓછું રાખો એમ છો. આપણું ખોડું તો પાંચમાં પૂછાય એવું છે. આ જ્યારે પણ મહેમાનની વાત આવે ને તો આપણું ઘર તો મહેમાનોથી જ ભરાયેલું હોય. મારી બા હતા ને ત્યારે વાત જ નિરાળી હતી. આપણું ઘર એવું રળિયામણું લાગતું કે વાત પૂછો. ને અત્યારે તો આ વહુ આવ્યા ને પછી તો આપણા ખોડા ઉપર કાગડાય નથી ઉડતા. કહેવાય ને કે માણાની વાત છે. અમુક માણસ છે ને આ ઘરને મંદિર બનાવી દે અને અમુક મંદિરને ખંડેર કરી રાખે. સારું હવે તમને ભૂખ લાગી હશે ને મને કકડીને ભૂખ લાગી. આપણે બાપ દીકરો છે ને શાંતિથી જમી લઈએ. હાલો. પેલા વહુને હાથ કરી રોટલા તૈયાર છે કે નહીં એમ. સૌ હું શું કહું છું કે એને નથી હાથ કરવી. એને ન બોલાવવામાં જ આપણો ફાયદો છે. એના કરતાં જમવાનું તો બનાવ્યું છે. હું તમને પીરસી દઉં. આપણે બે બાપ દીકરો જમી લઈએ. હાલો. એ રામ. ઉધરા બહુ થઈ ગઈ ને કાવો પી જાવ ને તો સારું પડે હો. પણ બનાવી છે તો કહી દઉં બીજું હું. હો બેટા મારી થોડોક કાવો બનાવજો ને. હે ભગવાન, ભગવાન ઘરે હશે તો હા પાડશે નકર ના પાડશે. અરે ઓ બેટા તમને કહું છું કાવો બનાવો. એ શું છે તમારે? આ જઈ હોય તે બરાડા હું જીકતા હોય એટલા બધા શું કામ છે? બેટા મારે આ ઉધરાસડી છે ને તે કાવો પીવો છે. ખાવામાં થોડું ઝેરી નાખ દો એટલે વાત પૂરી થાય. હા બેટા એ નાખો તો મારો જલ્દી ઉકેલ થાય. બીજું હું જઈ હોય તે કાંઈક નું કાંઈક ઊભું જ હોય. કોઈ દી હારા ગુડાણા હો તમે માંદા હાવ પણ આમ તમે તો છે ને મારું લોહી પીને ખાઈ ગયા છો. એટલે શું કરવું બેટા, જ્યારે તમે અમારી ઉંમરના થાઓ ને તે બધી ખબર પડી લે આ તો જો આ ડોહો જાતી જિંદગી હજી મને મેણા મારે છે. તું અમારી ઉંમરની થાય એટલે કે તને ખબર પડશે એમ. આટલું બધું તમે મને હેરાન કરો છો એ ઓછું છે? તો કોણ કોને હેરાન કરે છે એ તો મારા રામને ખબર હશે. એ હું એમ કહું છું કે દવા પીને હુઈ જતા હો તો એટલે મારે શાંતિ. આ રોજ ઉઠીને ઉકળાટ તો નહીં. નસીબમાં લખ્યું હોય છે તો એ વારો આવશે. બીજું હું એમાં નસીબની જરૂર ન પડે હો. એ તો માણસ દવા પીવી હોય ને તો ગમે તે પી શકે. તમે પીવું હોય તો મને કહો, હું લઈ દઉં. કે દુની પી લીધી હોત પણ આ તો મારા સાગરની દયા આવે છે ને એટલે જીવું છું. એ તમારો સાગર કઈ હોળો ભોળો નથી અને નથી દૂધનો ધોયેલો. એ છે ને બધાને પોસીને પાછો વળે એવો છે એટલે એની દયા ખાવાની કઈ જરૂર નથી. ઓ બેટા કાવો બનાવી જો ને. એ કાવો હું નથી બનાવી દેવાની. હું અત્યારે નવરી નથી કાંઈ. જઈ હોય તે ટાણે કાવો બનાવી દો ને દવા આપો ને આ કરો ને ઓલું કરો ને. હું કઈ હાવ નવરી છું? એ હું છે ને કઈ બનાવી નથી દેવાની. તમારે પીવો હોય ને તો હાથે બનાવીને પી લ્યો. બાકી મને ન કે હું છે આ બધું. હું છે એટલે આ તમારા બાપા ટાણે મને એમ કે કાવો બનાવી દો ને દવા દો ને ઓલું કરો ને પૂછડું કરો ને ઢીકડું કરો ને નવરીની નથી થવા દેતા મને. હાથી દેવ બનાવી દેવું પડે. તને છે ને આ કઈ માંડે બેહાડવા નથી લેવા, તારી પૂજા કરવા નથી લેવા. આ થોડું ઘણું ઘરનું કામે કરાય. હા તે આવી તે તો ની કામવાળીને જેમ કામ જ કરાવો છો. કેદી શાંતિથી બેહવા દીધી? કોઈ દી બાપ દીકરાને દયા આવી છે કાઈ જાને શાંતિથી બેહવા દઈએ એમ? ઓ તને જેટલી શાંતિ છે ને એટલી ઘર કદાચના ગામમાં કોઈ છોડીને નહીં હોય. જોઈએ જા આ ઊંડો કામ કરે છે ને તોય ઘરમાં તો એવી રીતે રહે છે કે જાણે કોઈ હોય નહીં. અને તું તો હા ઘરના બે કામ હું કરવા પડે, આખું ઘર ગજાવે છે. ઈ તો દૂરથી ડુંગર રળિયામણા જ લાગે. બધાયને છે ને બે બહારની બાયું હારી જ લાગે ને એટલે બધી હારી લાગતી હોય ને તો ઘરમાં બેહાડી દેવાય. જેવું કરવું હોત ને તો છે ને અત્યાર સુધી મેં વાટ જોઈએ જ ન હોત. તને કેદુની મોકલી દીધી હોત ને બીજીને બેહાડી લીધી હોત. આ જોયું થઈ ગઈ શાંતિ તમને? તમાર લીધે છે ને આ તમારો ગગો મારી એને મગજમારી કરે છે. સાગર એના લીધે કરું છું કે તારા સ્વભાવને લીધે કરું છું. આ એના લીધે જ કરો છો તમે. તારી જીભને થોડું માપમાં રાખ. આ બોલવામાં તને જરાય કાંટા નથી વાગતા. કોની વિશે હું બોલસ તને જરાય શરમ નથી આવતી? શરમને એ નથી આવતી મને શરમ. આ તમારો ડોહો છે ને મારું લોહી પીને ખાઈ ગયો છે. ટાણે મને બસ નકરું ટકટક જ કર્યા કરે છે. આ હા હું નથી ને કરતા હા હું થઈને બેઠો છે. માણાને જરા શરમ આવવી જોઈએ કે ઘરમાં મા બાપ નથી તો આ હાહારે ગયા છે ને તો પોતાના હાહારાને બાપ બનાવીને રાખીએ પણ નહીં. આ તમને છે ને કદર ન હોય. કદર ન હોય એટલે આ તમારા બાપે મને કેટલી દીકરી બનાવીને રાખી તે હું એને બાપ બનાવીને રાખું? ઈ તો તને દીકરી સમજે છે. તને છે ને ઈ દીકરી સમજે છે પણ તને છે ને અંદરથી દીકરી બનતા નથી આવડતું. તને તો એની માં બનતા આવડે છે. હા દીકરી સમજે છે. એ સમજવું ને રાખવું ને અલગ અલગ હોય. અને રેવા દે કરો માં પેલા દિવાળી મૂકી દો ને પછી એમ કેશો કે હવે સાગર રેવા દે એમ.
વાહ વાહ, એટલે ઈ દિવાળી મૂકે છે અને તું તો કઈ કરતી જ નથી. તું તો દૂધની ધોયેલી રહી ને, કારણ કે શું જ? તારા તો શબ્દ નીકળતા જ નથી. આ જ્યારે જીભડી તારી બારી નીકળે છે ને, કેટલું ઝેર ઓકે છે તને ખબર છે? એ તમને એટલું બધું હોય ને તો આ તમારા બાપને તમારે ભેગો રાખો. એક કામ કરો, હું વઈ જાઉં મારા ભાઈના ઘરે. આથી નીકળ. તારા કરતા તો બઈ નો હોય ને ઈ સારું થાય, કારણ કે શાંતિથી માણા રહી તો એ કે બસ એટલું જ જોતું છે કે તું ઘરમાંથી જા એટલે એને અમે બાપ દીકરો શાંતિના શ્વાસ લઈ, પણ એમ હું કઈ ખાધી લીધી જવાની નથી. એ તો ખબર જ છે, મારા લમણે લખાણી છો. આ જ્યાં સુધી હું નહીં જાઉં ને ત્યાં સુધી નહીં જાતું. એમ પણ મારે જાવું ને એમ કરતા ડોહાને ઉપર મોકલી દો ને તોય સારી વાત છે. છે સાગર. આજ બોલી, બીજી વાર નહીં બોલતી. નીકળી જા. ને તમારા લીધે થયું છે, હું તમને પહેલેથી કહી દઉં છું. તને કીધું ને મેં, જા અંદર. સાગર હું કામ બેટા ખોટો ઝઘડો કરે છે? બે શાંતિથી. સોયલી બાપુ એને શું બોલી? બેટા સ્વભાવ છે, સાંભળી લેવાનું. મારા મનડાના મિતની તો સઈ પ્રીત. હું છે પણ આ હુવા નથી દેતી શાંતિથી. લે બસ કરે બે લી બંધ થાને એમ કહું છું, પણ સમજાતું નથી તને એક વારમાં? શું છે તારે? હુવા નથી દેતી શાંતિથી કરી. હા બસ એ જ કરો. આખી જિંદગી છે ને તમારે હોવું જ છે. કોઈ દી બેડીને કે લઈને જ જાવી ફરવા. હે ભગવાન, હું તો કેવી હરખી આવી હતી. હાકડી હું આવી હારી તૈયાર થઈને જાય ને એટલે મને સીધા એમ કે હાલે આપણે કંઈક ઝીગલી ફરવા વહી જઈએ આજે. હા છે ને, આ છેલ્લા 15-20 દીથી હું જોઉં છું હા કાયમ છે ને આમ તૈયાર થઈને જ આટા મારતી હોય. તો તમારે સમજી લેવાય કે હું કામ તૈયાર થઈને આટા મારે છે એમ. એ તારું ડોવા ખેતરમાં એટલું બધું કામ પડ્યું છે. હા તો ઘડીક થાક્યો થયો ને તો ઘડીક લાંબો થયો, પણ આપણે તૈયાર થઈને આપણને કોઈ દી એમ ન થાય ઘણીને ઘડીક મદદ કરાવવા જાય. હા આ તો આવી હોય તો ઘડીક કાંઈ કામ કરીને હું થાકી ગઈ એમ કહીને ઘેર વહી જાય, કારણ કે મારે ઘેરે કામ છે એમ કહીને દોડવા મળે. મારા બાપાને ઘરે મેં કંઈ કામ નથી કર્યું, કરું છું ને અહીંયા બસ જીબડી અંદર. હા જો બાપાને ઘરે કોઈ દીકરીઓ કામ ન કરે. આ હારે આવ્યા પછી છે ને જીબડી અંદર ન રહે, કામ કરવું જ પડે, સમજાણું? ખબર જ છે હારે આવ્યા પછી જીબડી અંદર ના રહે એટલે નથી રાખતી, એટલે તો બોયલા કરું છું. તમે જ બોયલા, હારે આવ્યા પછી જીબડી અંદર ના રહે. અને કરું છું ને કામ, કરું છું ને. હા એમ તો તું પછી ડાય છો, કામ તો કરે છો. સાણે કેમ કોઈ બિઝી આવીને કરતી હોય તમારી ફ્રેન્ડ. હા કોણ? હું બોલી? કાંઈ નહીં. હા તો મને એમ કે ઓલા લવજી કાકા બાઉજી કાકા છોકરીઓ આવે ને કદાચ કામ. હા આવે છે ને, દાડિયા બિચારીઓ બધી આવે. કા ભી પડે? આ બોલવું સારું લાગે, ત્યારે માથે આવે ને ત્યારે તકલીફ જ થાય. હા એટલે છે ને ખોટી વાતો કરવી રહેવા દે. અને આ સાની છે ને, અને આ કાનમાંથી મેલ બેલ કાઢ્યા, આવડા મોટા ઝુમકા લટકાડ્યા, કારક કાન હરખા ધોવાય. આલ્યો કાઢ દો મેલ, કાઢ દો ને. હાલી નીકળી કાયમ કે લે લા હારી હાઈ કે મેલ જેવું કઈ છે મારા કાનમાં? અરે મને તારને સંભળાતું નથી, કોઈ ભરાઈ ગયો છે એમ કહું છું. અને હું તને શું કહું, હા આપણે હમણાં રક્ષાબંધન આવે ને એટલે સંધ્યાબેનને ઘેરે જવાનું છે. હા જો તારે તારા ભાઈને ત્યાં જવાનું હોય ને તો મને પહેલાં કહી દેજે, પછી એમ ન કહી કે રક્ષાબંધનને દીસ જવું છે. જો મારા ભાઈનું ગામ છે ને કંઈ આઘું નથી, બાજુનું ગામ જ છે. એટલે સવારમાં વહેલી મારા ભાઈને રાખડી બાંધ્યા હોય અને રાખડી બાંધીને પછી આપણે બે સંધ્યાબેન અહીંયા રાખડી બાંધવા જાઉં. હા એટલે આપણે બે માણસ જાહું તાર બાપાને ઘેરે, એટલે તું રાખડી બાંધી લે પછી નથી આપણે સીધા સીધા બેનને ઘરે. ઘડીક તો અમારે શાંતિ લેવી હોય ને. જય શ્રી કૃષ્ણ. અરે હા આવો કુમાર, બેહો બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. હા પાણી લેતા આવું. ના પાણી નથી પીવું ને. હા પણ હા તમે કામ ઉદાસ હોય એવું લાગે છે. હા હા અચાનક પાછા આવ્યા. સોરાજભાઈ, અરે તમને આ વાત તો નહોતી કરવી, પણ હવે આ વાત વધી ગઈ છે. જો આ વાત હવે મેં તમને ન કરીને તો મારું ઘર બરબાદ થઈ જાય. અરે કુમાર, હા તમે કેવી વાત કરો છો? અને એવું તો વળી શું થયું છે કે તમે ઘર બરબાદ થવાની વાત કરો છો? તમારી બેન જ્યારથી મારા ઘરમાં આવી છે ને ત્યારથી મારા બાપુને હરખી રીતે રહેવા નથી દેતા.
અરે કુમાર, તમે આ શું વાત કરો છો? આ તમે જ તો કહેતા હતા કે સંધ્યા મારા બાપુને હરખી રીતે હાંસવે છે. હા, એ દિવસે તમારા બાપુજી પણ કેટલા સંધ્યાબેનના વખાણ કરતા હતા કે સંધ્યાએ તો અમારું આખું ઘર હાંસવી લીધું અને દીકરીની જેમ મારું ધ્યાન રાખે છે. હા બેન, તમારી વાત સાચી છે કે એ દિવસે હું કહેતો હતો ને કદાચ મારા બાપુએ કહેતા હશે, પણ જુઓ, અમે લોકો તમને દુઃખી કરવા નહોતા માંગતા. અમને એવું હતું કે સંધ્યા આજ નહીં તો કાલ સુધરી જાય, પણ નહીં, એ સુધરવાનું નામ નથી લેતી. જ્યારે હોય ત્યારે મારા બાપુને હવળા વેણ કહે છે, એને સરખી રીતે જમવાનું નથી આપતું. મારા બાપુ જે કાંઈ પણ કહીને એ કરી નથી દેતી, અને હંમેશા એમ કહેતી હોય કે તમે તો મારો તો આ ઘર ખાલી થાય. અરે કુમાર, તમે આ શું વાત કરો છો? આટલું બધું થઈ ગયું ને હા, તમે લોકોએ આ વાત મારાથી છુપાવી? અરે મારી બેન હોય તો શું થઈ ગયું? હાસું તો હગા બાપને કહેવું પડે. અને સંધ્યાબેનની તો આ ભૂલ જ કહેવાય. એને પોતાના સસરાને પોતાના બાપની જગ્યાએ રાખીને સેવા ન કરવી જોઈએ. આવી રીતે આ ન બોલવાના શબ્દો બોલે, પણ તમારે અમને આ વાત પહેલાં કરવી જોઈએ ને. મેં કીધું ને હમણાં કે મારે આ વાત કરીને તમને લોકોને દુઃખી નહોતા કરવા, પણ હવે આ જ્યારે વાત વધી ગઈ ને તો એવું લાગે છે કે તમને વાત કરી દઉં. જો ભાઈ, તમે એકવાર તમારી બેનને સમજાવો, જો એ સમજે ને તો વાંધો નહીં, નકર હવે મારે આ સંબંધ નથી નિભાવવો. અરે કુમાર, કારણ કે મારી માટે મારા બાપુ સર્વસ્વ છે, એને છોડીને હું ક્યાંય નહીં જઈ શકું. સો કુમાર, આ દરેક દીકરા માટે એનો બાપ જ સર્વસ્વ હોય છે. એ તો જેને બાપ ન હોય ને એને જ ખબર હોય. પણ તમે ચિંતા ન કરો, આ ભૂલ મારી બહેનની છે તો હું એને ઠપકો જરૂર આપીશ. તમે ચિંતા ન કરતા, તમે અટાણે ઘરે જાઓ, અમે હમણાં જ આવીએ છીએ. સારું. અને જુઓ, અમે આવીએ છીએ ને એ વાત એને ન કરતા. સિગ્ના, આ તો બહુ ખોટું થયું. આ સંધ્યા આપણી પીઠ પાછળ રમત કરતી હતી. હા, લાગતું નથી, પણ હા શું કહું ને કે સંધ્યાબેન કોઈ દી એવું કરે. હા, અહીંયા નાનેથી મોટા થયા, કોઈ દી એની ફરિયાદ નથી આવી. અને આ સાગર કુમાર અત્યાર સુધી એના વખાણ કરતા હતા. હા, ને અચાનક જ એણે આવું કીધું. હા હા, દાળમાં કંઈક કાળું છે. આપણે રૂબરૂ જ જવું પડશે. હા, એટલે જ મેં કીધું છે. અને આપણે આજે જ જવાનું છે, અને અટાણે જ જવાનું છે. હા, હા, તું છે ને એક રકાબી ચા પહેલાં મૂકી દે, પછી આપણે ચા પીને જઈ જા. સારું. જો બાપુ, મેં આ વખતે રાજભાઈ અને જિજ્ઞાબેનને હંધી વાત જણાવી દીધી, અને એમે કહી દીધું કે તમે તમારી બેનને સમજાવી દો. જો સમજે તો ઠીક છે, નકર પછી આપણે હવે આ સંબંધ નિભાવવાનો થતો નથી. એટલે રાજભાઈ અને જિજ્ઞાબેન આજે અહીંયા આવવાના છે, અને આ વાત મેં સંધ્યાને નથી કરી. બેટા, એ તો હું તને પહેલાં કહેતો હતો કે એક વખત તું રાજભાઈને મળ તો કાંઈક આનો રસ્તો થાય, પણ એ દિવસે તું કઈ ન ગયો. અરે આવો આવો આવો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બેહો બેહો. બેહવું નથી કુમાર, મારી બેનને બોલાવો. સંધ્યા, સંધ્યા બહાર આવજે, જોતો કોણ આવ્યું. સંધ્યા, લે, આ તો મારો વીરો આવ્યો. આય ભાઈ, કેમ છે? અમને તો બહુ સારું છે, પણ આ હવે છેલ્લી વાર તારા ઘરે આવ્યા છે, અને આજ પછી હા તારા ઘરના ફળિયામાં હા તારા ભાઈના કે તારી ભાભીના પગલાં ક્યારેય નહીં પડે. કેમ ભાઈ આવું બોલો છો? એવું તો શું થઈ ગયું? તમને એવું તો મારાથી હું ખોટું લાગી ગયું કે તમારે આવું બોલવું પડે છે? હા, તારાથી હું ખોટું લાગી ગયું. મને એ ન સમજાણું કે જે બેનને હા હાથમાં રમાડીને મોટી કરીને એ અમને લોકોને રમાડતા કીધું નહીં શીખી ગઈ. સો બેન, હા તારા ચહેરા પાછળ જે ચહેરો છુપાયો છે ને એ હંધોય અમારી સામે આવી ગયો છે. અરે સસરા તો બાપ ઠેકાણે કહેવાય, અને તે એના પર અત્યાચાર ગુજાર્યો અને અમારી સામે હારા થવાના નાટક કર્યા.
અરે તું તારી ભાભીને તો માં ગણતી હતી અને તારી એ માં હંમેશ ખોટું બોલી. સંધ્યાબેન, આવો અમે ઘરે સપનામાં નહોતું વિચાર્યું કે તમે આવા અવળા કામ કરશો, અમારું મોઢું શરમથી નીચું કરી દેવો. અમને તો એમ હતું કે નહીં, અમારી દીકરી હોમાં હોહરવી છે, બે ઘરની આબરૂ રાખશે અને બે ઘરને ઉજળા કરશે. પણ તે તો હા, તો અમારો વેમ નીકળો એક. સો તે આજ તારા ભાઈનું માથું આ લોકોની સામે ઝુકાવી દીધું. હમણાં તો અમે વિચારતા હતા કે આ રક્ષાબંધન આવે ને એ દિવસે બહેનને આપણા ઘેરે તેડી આવી છે, પણ આ બધા સપના હવે બળીને રાખ થઈ ગયા. જો બેન, તે બહુ મોટી ભૂલ કરી છે. સાગર કુમાર બિચારા ભગવાનનું માણસ છે અને તારા હાહરા એના મોઢામાંથી તો કોઈ દી કવેણ નીકળ્યું જ નથી. હે તને આ દીકરી બનાવીને ઘરમાં રાખે છે, કઈ વાતની તને ખોટ રાખી તે તું એને આવા આવા કડવા વેણ બોલતી હતી. તમે કોને સમજાવો છો? સંધ્યાબેનને કે જેને આપણા હું છે, પોતાના હું છે, એ કંઈ ખબર જ નથી પડતી. હા સંધ્યાબેન, હા હું જ છે. હા, તમારા બાપુ જ્યારે આવું વર્તન કરતી હોત તો એને હેરાન કરતી હોત, ઈમાનદાર હોત, તેને ખાવા ના દેતી હોત, દવા ના દેતી હોત તો તમને શું થાત? હું ભૂલ રહી ગઈ હતી અમારા સંસ્કારમાં. એવા અમે તને કયા સંસ્કાર આપ્યા તે તું તારા સસરા પર અત્યાચાર કરતી હતી, અને પતિ તો પરમેશ્વર કહેવાય, એની સામે તું જેમ ફાવે એમ બોલે. સાગર કુમારે મને હંધી વાત કરી. હવે મને સમજાણું કે એ દિવસે સાગર કુમાર મળ્યા ને ત્યારે આ વાત કરવા જ આવ્યા છે, પણ એ આ વાત અમને કરી ન શક્યા. પણ હવે તો પાણી માથા ઉપરથી વહી ગયું ને એટલે એણે મારા ઘેર આવીને વાત કરી. સો બેન, હવે તારે જે કરવું હોય ને કરજે, જેમ કરવું હોય એમ કરજે, પણ આજથી તારા ને અમારા સંબંધ અહીંયા પૂરા થાય છે. હું તારા ઘરે હવે બીજી વાર ક્યારે નહીં આવું. ના ભાઈ, હાલ. ઊભા રહ્યો ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. હું તમારા બધાયની માફી માંગુ છું. મને માફ કરી દો. નાની બેન સમજીને જવા દો. માફી અમારે શું છે? તમારા સસરાની માગો, હા તમારા ઘરવાળાની માગો. બાપુજી, તમે તો મારા બાપ જગ્યાએ છો. મેં તમને નો કહેવાનું કેટલું કીધું. અરે ખાવાય ન દીધું, મરી જાઉં ત્યાં સુધીના કવેણ બોલ્યા. મને તમારી દીકરી સમજીને માફ કરી દો બાપુજી. સાગર, હું તમારી એ માફી માગું છું. મેં બાપુજીને લઈને તમારી યારે બહુ ઝઘડા કર્યા છે, તમને ન કહેવાનું ઘણું કીધું છે, પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અમારા ભાઈ અને ભાભી આવી અને મારી આંખ ઉઘાડી દીધી છે. મહેરબાની કરીને મને માફ કરી દો. જો મારા બાપુ તને માફ કરશે ને તો મને કોઈ વાંધો નથી. બાકી તે જે કર્યું છે ને એ પછી તું મારી નજરમાંથી ઉતરી ગઈ છો. સાગર, એવું ન બોલો સાગર. હું ક્યાં જઈ, શું કરે? મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. મને માફ કરી દો બાપુજી. તમે સાગરને કહો એ મને માફ કરી દે. ભૂપત કાકા, મારી બેન વતી હું તમારી સામે બે હાથ જોડીને નહીં ભાઈ, એવું નહીં બોલતું. આ તો અમારા કર્મની કઠણાઈ છે ને, એટલે બધા આવા દિવસો જોવાનો વારો આવ્યો. સો બેન, આ લોકો મોટા મનના માણસ છે એટલે અંધું જાતું કરશે. આ તારો ભાઈ તારી સામે બે હાથ જોડીને વિનંતી કરે છે કે તારા સસરાનું ક્યારે અપમાન ન કરતી, કે તારા ધણીનું ક્યારે અપમાન ન કરતી. ભાઈ, તમે આમ હાથ જોડીને મને શરમાવોમાં. હું હવે કંઈ આવું નહીં કરું. હું વસન આપું છું. કોઈ દી હું અત્યાર સુધી મારા હાહરાએ જેવું વર્તન કર્યું ને એવું જિંદગીમાં ક્યારેય નહીં કરું. એની દીકરી બનીને એની સેવા કરે. સારું, સહેલો મોકો આપું છું તને, પણ જો આવી ભૂલ બીજી વાર કરીને તો તું ભૂલી જશે કે તું મારી પત્ની છે અને હું તારો પતિ. હા સાગર, હવે પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. મને એકવાર છેલ્લી વાર જાતી કરો. ભૂપત કાકા, કુમાર, એકવાર મારી બેનને પસ્તાવાનો મોકો આપો. એ ફરીવાર આવી ભૂલ નહીં કરે, અને ફરીવાર ભૂલ કરે ને તો મને પૂછવા વાટે નહીં જોતા.
મારા ઘરે મૂકી જાજો. ના હું તો ભાઈ છું, મારે તો એને હાંસવી જ પડશે ને. ના ભાઈ, એવો દાડો કોઈ દી આવશે જ નહીં. હું એવું ક્યારેય કરે જ નહીં. ઠીક છે ત્યારે હાલો, હવે અમે રજા લઈએ. હા જય શ્રી કૃષ્ણ. બાપુજી, હું હજી તમારી પાસે માફી માંગુ છું. મને માફ કરી દો. ના બેટા, જે થયું હવે બધું ભૂલી જાવ. અને સા બાપુ માટે સા બનાવતી હે? હા, હમણાં જ બનાવી આવું. શા નહીં બેટા, મારે કાવો પીવો છે. હા તો ખાવો બનાવી દે. સારું. આ મહેન્દ્રએ મને કાલે કીધું કે મમ્મી પપ્પા બંને અહીંયા આપણી સાથે રહેવા આવવાના છે હા, ગામડે રહીએ છે એટલે શહેરમાં આવવાના છે આપણી સાથે. શહેરમાં. પણ જો નીતિ, શહેરમાં ભલે આવે પણ હું પપ્પાને રાખીશ, મમ્મીને નહીં રાખું. કારણ કે આ બંને ભાઈઓની સોતેલી મમ્મી છે, એટલા માટે હું મમ્મીને નહીં રાખું. પપ્પાને રાખવામાં મને કંઈ વાંધો નથી. પપ્પાને તો હું પણ રાખીશ, પણ મમ્મીને રાખવામાં મને બી પ્રોબ્લેમ છે. એ તારો પ્રશ્ન છે. હું તો જો આ સોતેલી મમ્મી છે, હા સોતેલી સાસુને કંઈ રખાતી હશે ભેગી? તો હું શું કામ રાખું? જો નીતિ, આ 5 દિવસ માટે આટો મારવા આવે ને તો કંઈ વાંધો નથી, પણ કદાચ એ લોકોએ નક્કી કર્યું હોય કે કાયમને માટે જતું રહેવું છે શહેરમાં, તો એ મને યોગ્ય નથી લાગતું. મહેન્દ્રએ મને વાત કરી. કરી? આટો મારો નથી આવતા, પરમાનન્ટ અહીંયા રહેશે આપણી સાથે. કાયમને માટે? હા તો જબરું કહેવાય. મારે તો વાત કરવી પડશે. હું તો કહી દઈશ કે આમ સોતેલી માને હું નહીં રાખું. એને જે વિચારવું હોય ને એ વિચારે. મેં બી કહી દીધું છે મહેન્દ્રને, હું બી નહીં રાખું, કારણ કે એ સોતેલી માં છે. હા, તું નાની છો હવે, તું રાખી લે ને હવે, એમાં શું થઈ ગયું? શું નાની મતલબ? એટલે નાની એટલે મારાથી તો તું નાની જ છે ને, તો સોતેલી માને સાચવી લે ને તું હવે, એમાં શું છે? પપ્પાનું તો- સાચવી લઈશ. જો ભાભી, તમે મોટા છો અને પહેલી ફરજ તમારામાં જ આવે કે તમે જ રાખો સાસુને. જો તું નાની છો અને તું જ્યારે લગ્ન કરીને આ ઘરમાં નહોતી આવી ને, ત્યારે જ્યારે ગામડેથી ને એ લોકો શહેરમાં આવતા હતા ને આટો મારવા, ત્યારે મમ્મી પપ્પાને હું જ સાચવતી હતી. હવે તારી ફરજ આવે છે. જો ભાભી, તમે પહેલાં સાચવતા હતા તો અત્યારે બી તમને પ્રોબ્લેમ ન જ હોવી જોઈએ. તો તને કેમ પ્રોબ્લેમ થાય છે સાચવવામાં? હા, તું મને સલાહ દે છો કે તમારે સાચવવાના? તો મારા ઘરે પણ રોકાવા આવતા હતા અને હું જ સાચવતી હતી. હા, એટલે તું મારી પહેલા આવી ત્યાં ઘરમાં વહુ બનીને? અરે પહેલા આવી કે પછી આવી એ અત્યારે વાત નથી કરવાની, પણ હું સાચવતી હતી એ મને ખબર છે. જો નિધિ, તું આ ઘરની નાની વહુ છો અને હું જેમ કહું ને એમ તારે કરવું પડે. હું છે ને વહુ છું, નોકરાણી નથી. મેં તને ક્યાં કીધું કે તું નોકરાણી છો, આ ઘરની વહુ જ છો? એટલે તો તને કીધું કે આ મમ્મીને તું સાચવી લે. હા, નોકરાણીને તો ન કહેવાય ને. નો જ કહેવાય. અને તમને ખબર ન હોય તો એક વાત કહી દઉં, બોલ. આપણે બંને અલગ અલગ રહીએ છીએ. તો શું થઈ ગયું? અલગ રહીએ એટલે શું? આ સોતેલી માને તારે નહીં સાચવવાની? તો મારા સુધી આ વાત પહોંચાડવાની તમારે જરૂર નથી. એની માટે મહેન્દ્ર છે. મહેન્દ્રને તો તું જેમ કહીશ એમ જ ઈ કરવાના છે, મને ખબર જ છે. કરે જ છે. હા, જો હું તને આમ કાન ખોલીને સાંભળી લે, પછી જા. આ સોતેલી મમ્મીને તારે જ સાચવવાની છે, યાદ રાખજે. નહીં સાચવું. કેમ? હા, ધોઈ લે, ઘઈ ધોઈ લે. ધોવું તો આ પડે ને. સાંભળું છે ને, ગમે એટલું ઘઈ ને તો ધોળું નથી થવાનું, કાળું ય કાળું જ રહે. એટલે ભાઈ ધોળો થવા હાટું નથી ધોતો, પણ બહારથી આવ્યો તો હાથ મોઢું ધોવું ને. હે? હા, એ વાતે હાચી છે. પણ હું શું કહું, હમ. આ બાપુજી ને બા આવ્યા છે ગામડેથી, તો? હે? આપણને બે ભાઈને વાત કરી, એની ઉપર કાંઈ વિચાર કર્યો? એમાં વિચાર શું કરવાનો? મેં તો વિચારી લીધેલું છે. વિચારવાનું તારે છે હવે. હું વિચાર્યું તે તારી ભેગા રાખવાના એમ ને? જો ભાઈ, હું મોટો છું. હા. અત્યાર લગી મેં બાને ને બાપુજીને હાંસવા છે મારે ઘેર આવતા હતા, વધારે મારે ઘેર રહેતા હતા. તો હવે એને કાયમ માટે શહેરમાં આવવું છે તો બાપુજીને હું હાંસવી, પણ બાને મારી ભેળા રાખવાના થતા નથી. હા ભાઈ, માં બીજા વગડાના વાહ, માને હાસવવા પડે. બાપુજીને ને બાને નોખા ન કરાય. હા, એટલે જ હું કહું છું
કે માઈ માં બીજા વગડાના વા તને માં બહુ વાલા છે એટલે મેં તો માં તારી ભેળા ના હો બધા જરાય નહીં, મને માં હારે જરાય પ્રેમ નથી, મને બાપુજી હારે બહુ પ્રેમ તું છે. આગળ કહેતો હતો ને માઈ માં બીજા વગડાના વા તન મોટો છો ને એટલે તને સમજાવું છું, કારણ કે જો મારા લગ્ન નહોતા છે ને ત્યારે હું તારી ભેગો હું રહેતો જ છો ને, બાન બાપુજી આવતા કેવા આપણે હસી ખુશીથી રહેતા બધા. હે આ તને કેટલો લાડથી રાખતા, કારણ કે તું એકલો કમાતો, હું તો ભણતો. હે એટલે બા બાપુજીને તારી હારે વધારે લગાવ છે. હું કે તું હાસવ ને તો બા બાપુજીને બેન ગમે હા, તો એમ. હું ક્યાં ના પાડું છું, બાપુજીને હારે લગાવશે એટલે બાપુજીને હાસવાની વાત કરું જ છું, પણ આ તો બાની વાત છે. તો બાની વાત છે, પણ બાપુજીને છે ને બા હારે પ્રેમ છે, બાને તારી હારે પ્રેમ, એટલે આ હું કહું છું કે આ બધું ભેગું થઈ જાય એમ. નાનો દીકરો હોય ને એ હું તો માને વાલો હોય અને મોટો દીકરો બાપને વાલો હોય. હે અને બા છે ને એની તને ખબર છે ને, હે કારણ કે એ હગી માં છે નહીં એટલે મારે એની હારે ભેળું થાય નહીં, એટલે તારી ભેળા રહે એમાં એની ભલાઈ છે. હા એટલે મારી ભેગા રહે કંઈક મારે બોલાય જાય ને ખોટું તો એને બધું કડવું લાગશે, એટલે તું હાસવજે ને બરાબર. એમાં એવું છે ને કે મને જો રાખવામાં જ કઈ વાંધો નથી, પણ જ્યાં બાપુજી રહે ને ત્યાં જ બા રહે, ઈ તને કહી દઉં. હા તો પણ એક કામ કરીને બા ને બાપુજીને બેન તું રહે. ના ભાઈ, બેયને તો હું ન હાંસવી શકું, કારણ કે જો ભાઈ હું હજી નવો નોકરીએ સીડ્યો છું, માઇન્ડ નોકરી લાગી છે અને નવા લગ્ન ઈચ્છા છે મારે. હા તો પણ હું તને તબ તારે ટેકો કરીને પૈસા નહીં, નહીં, ખાધા નહીં, બા બાપુજીને? પૈસાનો ટેકાની વાત ન કરી. મૂળ તો બે સભ્ય મારા ઘરમાં વધી જાય કે નહીં, મારે એ ધંધો કરવો જ નહીં. કાલ સવારે છોકરા થાય મારે, હે તો પણ મારે તારે એનું ભવિષ્ય થઈ જોવાનું ને. તારી પહેલા તો મારે થાય ને પણ. હા તે પણ કાંઈ વાંધો નહીં, ભગવાન કરે જોડવા આવે તારે હું ક્યાં ના પાડું છું. હા તો પછી તું છે ને બા બાપુ તું રાખ. એક ના કામ ભાઈ. કર તું ભાઈ, બાપુજી ભલે મારી ભેળા હતા, માને તું હાંસે, ના મારે ભાઈ હું ના હાંસું. ભાઈ ના, મારે કાંઈ જો મારે કાંઈ લેના દેના નહીં. ઈ બાપુને ગમતી હતી બીજી બા લઈ આવ્યા, મારે ઈ મારે કાંઈ લેવા દેવાની. મૂળ તો સોતેલી માં છે ને આપડી, મારે રાખવાની થતી નથી ને. એટલે તારું કહેવાનું એમ કે મારે હાંસવાની એમ? હા વળી મોટો છો, હું કામનો. તે મોટો હોય તો મેં કાંઈ લઈ ખાધું છે કે મોટો હોય તો મારે જ બધું જાતું કરવાનું? અતે જતું કરવું પડે. આ મોટા હોય ને તો ગામમાં જઈને જોઈ આવો, સમાજમાં જે મોટો હોય ને એની ભેગા જ હોય. હા તો પકા રીત હોય ને, મોટાને નગરું ગહાણ જ ન કરું, નાનાને ક્યારેક થોડું ગહાવું છે. આમાં કાંઈ ફેર પડે એમ નથી, સૈતર સડે એમ નથી ને વૈશાખ ઉતરે એમ નથી. ગહા થોડોક ગહા, સમાજમાં તારું મોટું નામ થાય, મોટો છો ને તો. નકર લોકો એમ કે મોટો જ ખોટો નીકળ્યો, હા તો મા બાપને હાસવતો ન જ. વાંધો નહીં સમાજના મેળા મારે સાંભળી લેવા છે, સાંભળી લે. બાકી મારે હારા પડોશીને પાળવા નથી થતી, તથા તું નામ કમાઈ લે, મને કાંઈ વાંધો નથી. તો તને પડો જોઈને લાગે તો મને હું કઈ કાં ભી પડે છે? પડો જોઈને મને લાગે જ છે. હા તો કાંઈ વાંધો નહીં. આમે છે ને તું નિધિવો હમણાં એકલા સવો ને, હે મારા પાછું હમણાં તને ખબર છે ને ઘરમાં સભ્યો વધે એટલે એની કરતા તું છે ને ભાઈ એટલે આ ભાઈ છોકરો ગયો છે ભણવા હોસ્ટેલમાં, ત્યાંથી આવે કે નહીં એની વાત કરું છું. ભલે મેં કીધું નહીં એ બધું લાંબુ વિચારમાં તું. હા બરાબર, એટલે તું છે ને બા બાપુજીને રાખવાનું તું તૈયારી કરી લે. એક થી હોય નહીં, હું બા બાપુજીને હાચવીશ નહીં. ચોખ્ખી ને ચટ વાત મોટા ભાઈ. તો તું ના પાડી દેજે કે તમે ગામડે ને ગામડે રહેવા શહેરમાં નહીં આવતા. ના પાડવાય, હું નહીં જાઉં. તમે મોટા છો, બા બાપુજીને મોઢે તમારે ખરાબ થવું હોય તો થાવ, હું ખરાબે નહીં થાવ ને સાચવી છે નહીં. ચોખ્ખા શબ્દમાં કહી. એટલે હું આ તું મોટો છો એટલે તું કેમ નકરું બધું મને જ અબજહના ભારા ચડાવવાના? અબજહના પોટલા હંમેશા મોટાના માથે હોય, નાનાના માથે હું નહીં. તો તને ચોખ્ખી વાત કહી દઉં છું, હું એક શબ્દ બાપુજીને કોઈને કહેવાનો નથી. તો કઈ વાંધો નહીં, હું નહીં હા, તો કહું. વાંધો નહીં. એને રહેવું હોય ત્યાં સુધી રહેશે અને પછી જતા રહેશે ગામડે પાછા. હા, હું વાંધો સાચવીશ નહીં. ચોખ્ખી ને ચટ વાત. જે કરો એ મારે શું છે. હા હું તમને શું કહું છું, આ છોકરાને તમે વાત કરી ને? હા એ બેને બોલાવ્યા તમે હા તો શું કીધું? અને કીધું કે જો હવે ગામડે છે ને મારે હારેકનું કોઈ માળા નથી અને તારી મમ્મીને છે ને ગોઠણ બહુ દુખે ભાઈ, એટલે એનાથી છે ને હવે શાક બકાલું લેવા જવું કે દૂધ દહીં લેવા જવું, હવે ઢોર તો રાખતા નથી આપણે ત્યાં, હે નથી ખેતીવાડી કે એવું કંઈ આપણે દોડવાનું પણ રોજ રોજ ખાવાનું તો જોઈ ને, દૂધ છાશ મહેમાન આવ્યું કોઈ આ તે, તો હવે છે ને એ નથી ભાઈ રસોઈ થઈ શકતી કે નથી આપણે ત્યાં સમય પસાર થઈ શકતો આપણાથી. એટલે હવે તો છે ને આટલા વર્ષ રહ્યા અને વાવવા દાળિયાને દઈ દેવું છે ભાગ્યાને કોઈને, બરાબર છે. અને અમે શહેરમાં રહેવા આવતા રહીએ એમ વાત તો કરી છે. હા તો એ સારું છું. હવે આ કામ થાય નહીં અને ટાણે આપણે કોને કામ સીંધવા કે જાતો આ ઓલું લઈ આવી દે ને ઓલું લઈ આવી દે. હવે આ પગ હાલે ને એટલે આપણે બધાને કામ સીંધવું પડે અને બધામાં અહીંયા આપણે કોઈ છે ક્યાં? પણ એ ગામડે છે ને હવે કોઈ જુવાનિયા રહ્યા નથી અને હાવ ગામડા ભેંકાર થઈ ગયા છે. એટલે છોકરાઓને તો મેં કહી દીધું કે અમે બે જણા છે ને હવે ઘડીકમાં આયા ને ઘડીકમાં ન્યા એમ આટા ફેરા નથી મારવા, અમારે શહેરમાં રોકાવું છે.
એ બધી વાત એ હાસી. અને જો આપણે ઓસિંતાને કાક થયું હોય તો આપણને હવે દવાખાને કોણ ટાણે પુગાડે? ધોડા ધોડી થાય ને. હવે આને અહીંથી ન્યા સુધી લાંબો ધક્કો પડે ધર્મનો. તો અને હવે તો આપણી ઉંમર થઈ ગઈ એટલે ઘડી ખાઝા માંદા થાય અને કાંઈ દવાખાના નથી, કાંઈ સુવિધા નથી આપણે પણ ત્યાં ઠેઠ શહેરમાં જવું પડે. કોણ લઈ જાય? હા, બેને વાત તો મેં કરી, પણ હવે બે કહેતા હતા કે અમારી બાયુમાને પૂછી લેવી. મેં તો હા, હવે પૂછી લ્યો એને, એમાં પૂછવાની જરૂર પડતી હોય તો પૂછી લ્યો. અરે એમાં હું બાયુને પૂછવાનું? હવે એનું એટલું નહીં હાલતું હોય છોકરાનું. જો એમાં એવું છે, બેને મારો વાંધો નથી, પણ તું રહી હાવકીમાં, એટલે એ બેને તને જ ખબર છે ને પહેલેથી તું જાતી ત્યાં રોકાતી કે અહીંયા આવ્યા હોય ને એ તારી હારે કેવો વર્તાવ કરે છે તને તો ખબર છે. હા, એ વાત હાસી. થોડુંક એ વાતનો મને રન છે કે બાયુને જો એવું લાગશે ને તો એ એના કાન છોકરાને ભંભેરશે અને કદાચ છોકરાઓનું મન મોળું રહે એવું લાગ્યું મને. પણ કાંઈ વાંધો નહીં, જો ઈ આપણને કહે ને તે ખબર પડે. આપણે ખાલી ખોટું બધું બહુ વિચારી છીએ. હા, જો કે હવે છે ને આપણે થાક્યા છીએ ગામડાના જીવનથી, અને બાકીનું જીવન અહીં શહેરમાં છોકરા ભેળા રહેવી, આનંદ કરવી અને હાજા મંદત આવીને તો ભાઈ છોકરાઓને ખોટી માથાકૂટની દોડધામની. આપણે એટલે જ કહીએ કે ભાઈ જો હવે છોકરાની નોકરીમાં હોય પછી અહીંયા આવે તો એ 2-5 દી ભાંગવા, એની કરતાં હખે દખે હારે હોય ને તો આપણે ઉપાધિ નહીં, છોકરાને ઉપાધિ નહીં. હા, બાકી છે ને હવે ગવઢિયાને છે ને અત્યારે તો બહુ તકલીફ છે દેહમાં. આપણે તો જોયું છે ને ઓલા કાનજી કાકા, એના છોકરાઓ છે ને વરસ થાય ને તોય આવતા નથી ને બિચારાના પગ ઢવડે છે, એ કોઈ તાનો હા પૂછવાય નથી આવતો. અને હવે એ તો ગામમાં એક રસોડું થયું છે તે ઓલો ટિફિન બંધવી દીધું છે તે આપી જાય ને લઈ જાય. પણ હવે આપણે અહીંયા છોકરાઓ સુખી સંપન્ન હોય અને ગામડે એ મધ્યાહન ભોજન જમવા જતા હોય ને એવું લાગે. પણ આપણને બધા એમ જ કહે ને, હે તમારા છોકરા શહેરમાં છે તો ડોહી ડોહા અહીં હું પેડાશો, છોકરાની હારે રહો ને, એમ આપણને બધા ન કહે. હવે આપણે 2-4 મહિના ત્યાં દેખાય ને ગામડામાં તો એમ કે લે છોકરાને ઘરે નથી જવું, કેમ આ વખતે નથી જવું, એવા મેણા ટોણા બોલે. હવે ડોહીઓ હોય ને આપણી હારેકની પછી એને તો છે ને પેટમાં આમ તેલ રેડાતું હોય કે આ છોકરાઓ ન્યા છે ને તમે અહીં શું કામ એકલા રખડો છો અહીંયા. એ બધા વાટ જોઈને જ બેઠા હોય, એને એમ થાય કે આ છોકરાને બહુ નહીં હાસવતા હોય. હા, લોકોને તો છે ને બસ વાત કરવાનો મુદ્દો જોઈ અને દુનિયા છે ભાઈ, બધાના મોઢે ગૌણા ક્યાં બાંધવા અને જવા. હું તમને શું કહેતી હતી, આપણે અહીંયા આવ્યા સહી ને તે જાતા પહેલા આપણે ઓલા સગનભાઈ નહીં એને ઘરે આટો મારી આવીને કે જઈ હોય ને તે આપણને એમ કહે છે કે તમે આવો ને તો અમારા ઘરે આવતા નથી. હા, તે આજે મળી આવશું એને એવું લાગે તો હાલો. હા, તે હારું. શું કરે છે મારી ડાર્લિંગ? કંઈ નહીં, જો ઇન્સ્ટાગ્રામ. હા, આજકાલ લેડીઝોને પોતાના પતિ કામ પર એટલે કે ઓફિસે જતા રહે પછી શું કામ હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવી, જોવી, એનો શું જિંદગી ઉપર અસર પડે છે એનું ધ્યાન રાખ્યા વગર બસ ઇન્સ્ટાગ્રામની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. એમ તો જેન્ટ્સ પણ યુઝ કરે છે, ના નથી પાડતો, પણ આજકાલ તો લેડીઝોની ભરમાર વધી ગઈ છે ઇન્સ્ટાગ્રામમાં. ઓ હેલો, હું મારું કામ કરતી હતી. હા, બધા જેવું એવું નથી. એવું નથી કહેતો, પણ તું જો ઇન્સ્ટાગ્રામમાં લાખો કરોડો આઈડીઓ છે, તારા ફોલોવર જો કેટલા છે, 100 કે થઈ ગયા છે, અને મારે કેટલા વર્ષથી ઇન્સ્ટાગ્રામ વાપરું છું, ખાલી 5000 ફોલોવર છે. એટલે કે લેડીઝની પાછળ લોકો દીવાના છે. લેડીઝ કંઈ પણ બોલે, કંઈ પણ કપડાં પહેરીને મૂકે રીલ્સ એટલે બસ વાયરલ, અને અમે લોકો મહેનત કરીને ગાંડા થઈ જઈએ તો પણ અમારા ફોલોવર્સ તો વધતા જ નથી. તો એના માટે યુઝ કરવો પડે ફોન. હા, એ જ તો સમય નથી અમારા પાસે. જો અમે ફોનમાં ને ફોનમાં પડ્યા રહીએ ને તો પછી નોકરી ધંધો કોણ કરે? હું કરીશ. હવે છોડ ને એવું બધું, તું ક્યાં નોકરી પર જવા? હા, તો જે કામની વાત માટે આવ્યા તે બોલો ને જરાક. હા, કામની વાત તો હું શું કહું નિધિ, મને એવું લાગે છે કે આપણે ખોટું કરી રહ્યા છીએ. કેમ ખોટું? એટલે શું વાત શું છે? ખોટું એટલે એમ કે મેં રાજ સાથે ડિસ્કસ કરી ત્યારે હું અને રાજ મમ્મી પપ્પાને રાખવા માટે થોડું ઘણું બોલચાલ કરી. રાજે મને કીધું કે તું મમ્મીને સાચવ, હું પપ્પાને સાચવું, પણ એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે જ્યાં પપ્પા રહેશે ને ત્યાં જ મમ્મી રહેશે. તો હું શું કહું, ભલે ને એ મારી સોતેલી માં છે,
પણ છે તો આખરે માં જ ને. બહુ પ્રેમ છે ને મા પ્રત્યે? આ પ્રેમની વાત નથી, આ એક લાગણીની વાત છે. તો રાખવા દે ને મમ્મીને પપ્પાને આપણી સાથે. જો લાગણીની વાત કરો છો ને, લાગણી ગઈ તમારી તેલ લેવા. અને રહી વાત ઈ કે માં છે પણ સોતેલી માં છે, યાદ છે ને? તો શું થઈ ગયું સોતેલી છે તો? એણે પણ અમને પ્રેમ આપ્યો જ છે ને. અમે ઘણા નાના હતા ત્યારે પપ્પાએ બીજા લગ્ન કર્યા હતા ને, તો એમણે પણ અમને માનો પ્રેમ આપ્યો જ છે. ભલે ની સોતેલી રહી તો શું થયું? અમારી ફરજમાં નથી આવતું? રાજ ન સાચવે તો કંઈ વાંધો નહીં. આ એક નાનો છોકરો હોવાના નાતે આપણે એમને સાચવી લઈએ ને નિધિ. પ્લીઝ નિધિ, આવું શા માટે કરે છે? નો મીન્સ નો. અને આ બાબતમાં મારી સાથે વાત કરવા આવતા જ નહીં. પણ શા માટે નિધિ આવું કરે છે તું? તારે જે જોઈએ છે હું તને લાવી આપું છું ને. સમજવાનો પ્રયત્ન કર ને. તને કોઈ વાતનું ઓછું નહીં આવવા દઉં, ભલે ને મમ્મી પપ્પા અહીંયા રહેવા આવતા. ના પાડી ને એકવાર. નિધિ પ્લીઝ. જો પારકા એ પારકા જ રહેવાના છે. એ ક્યારેય આપણા પોતાના નહીં થાય. એટલે આ બાબતનો વાત તમે મારી સાથે ન કરો ને તો વધારે સારું છે. ક્યાં પારકાના ને પોતાનાની વાત આવી નિધિ? આમાં સવાલ મા અને બાપને સાચવવાની વાત છે ને. તો સાચવવા દે ને. આવું શા માટે કરે છે તું? તમારે સાચવું હોય ને તો તમે સાચવજો, તો હું વહી જાઉં. અરે પણ નિધિ, તું સારી રીતે જાણે છે કે તારા વગર રહેવું મારા માટે બહુ જ મુશ્કેલ છે. પણ તું જો ના કહી દઈશ તો પછી મારે કેવી રીતે સચવા છે મમ્મી પપ્પાને? કોઈ બીજી વાત છે તમારી પાસે? અને ન હોય ને તો તમે જઈ શકો છો. સિંધારી. જલપા, હું નીકળું છું. હા ઊભા રહ્યો તો. હા બોલ, કે કામ હતું? હા કામ હતું. હા મહેન્દ્રભાઈ સાથે કઈ વાત થઈ કે નહીં? હા, એની સાથે વાત થઈ છે. અને એવું કીધું છે કે આપણે પપ્પાની સાથે રાખીએ તો મમ્મીને પણ સાથે રાખવા જોઈએ. ગમે એમ તો એ આપણી માં છે. એટલે તમે એની વાતમાં આવી ગયા? અરે પણ એની વાત ખોટી પણ નથી ને, તું સમજ. ગમે એમ તો એ અમારી તો માં છે ને, હે? અને આમ પણ એણે ક્યારે આપણી સાથે ખરાબ વર્તન પણ નથી કર્યું, તો પછી એને રાખવામાં શું પ્રોબ્લેમ? ના, માં નથી, સોતેલી માં છે. હા, સોતેલી હોય કે સગી હોય, માં તો માં જ કહેવાય ને. એટલે પહેલાં તો અમે બંને ભાઈઓએ પણ નક્કી કર્યું હતું. પણ તમને લોકોને એને રાખવામાં શું પ્રોબ્લેમ છે એ મને કહેશો તમે જરા? જો આપણે છે ને એને રાખવાની થતી નથી. આ મહેન્દ્રભાઈને રાખવા હોય ને તો ભલે રાખે, મને કંઈ વાંધો નથી, પણ હું નહીં રાખું. અરે જલ્પા, જો સમજવાનો પ્રયત્ન કર. એ નાનો છે, આપણે મોટા છીએ. તો શું થઈ ગયું? કેમ નાનાનો કોઈ હક નથી? બધું મારે જ રાખવાનું હોય? પપ્પાને સાચવવાના, મમ્મીને સાચવવાના? અરે અરે પણ શાંતિથી વાત કર ને. મારી સામે શા માટે ગુસ્સો કરે છે? હું શું કહું, હવે અહીંયા રહેશે તો આપણે મકાન પણ મોટું છે, જગ્યા પણ ઘણી છે. એક એમ કરો, જગ્યા મોટી છે ને, બધાને લઈ આવો, ધર્મશાળા ખોલી દો અહીંયા. પણ ધર્મશાળા ખોલવાની વાત નથી કરતો. જો હા, પણ એ લોકોને હવે ગામડે નથી રહેવું. એ એમ કહે છે કે ત્યાં બધા ગુડિયા અહીંયા આવી ગયા છે તો અમે એકલા શું કરીશું? બાકી તો અહીંયા આટા ફેરો કરવા જ આવતા હતા ને. હવે એની ઈચ્છા થઈ છે કે કાયમ માટે અહીંયા શિફ્ટ થઈ જવું છે, તો આપણે એને રાખવા તો. પણ હું ક્યાં કહું છું કે ત્યાં ગામડે પડ્યા રહીએ? હું પપ્પાને રાખવાની ક્યાં ના પાડું છું? મમ્મીનું જે કરવું એ કરજો, પપ્પાને હું રાખી, મમ્મીને નહીં રાખું. આ મહેન્દ્રભાઈને છે ને ફોન ઉપર કહી દેજો. એ બંને અલગ કેવી રીતે રહી શકે? હે, જો હાલ સુધી ભેગા રહ્યા હોય તો મમ્મી ત્યાં રહે અને પપ્પા અહીંયા રહે, એ તો શક્ય જ ના બને ને. બંને ભેગા જ રાખવા પડે ને. આજ સુધી નહીં, પહેલેથી ના નથી, બરાબર? એ તમારી સોતેલી માં છે એટલે પછી આવી છે. હા, પછી આવી છે, પણ થઈ ગયા છે તો વર્ષો ને. અમે નાના હતા ત્યારે આવી છે. આજે કેટલા વર્ષો થઈ ગયા છે. હવે મમ્મી પપ્પાને અલગ કઈ રીતે કરી શકાય? મારી સગી સાસુ હોત ને તો હું રાખત, તો મને કઈ વાંધો નથી, પણ હું આને તો નહીં જ રાખું. તમારે જે સમજવું હોય એ સમજજો. હું વાયડી છું તો છું. અરે હું એવું ક્યાં કહું છું? તું બહુ સારી છે, હું એવું નહીં કહેતો કે તું વાયડી છે કે. પણ જો મારી વાત સાંભળ, તું મને પણ સમજવાનો પ્રયત્ન કર. હું પપ્પાને અને મમ્મીને કેવી રીતે ના પાડી શકું? તમે એને નાનો પાડી શકતા હોય ને તો મહેન્દ્રભાઈને કહી દો કે ઈ કહી દે પપ્પાને કે મમ્મી મારી સાથે રહેશે. અરે એ તો એકનો બે નથી થતો. એ તો ચોખ્ખી ના પાડે છે એને રાખવાની.
કેમ ઈ ના પાડે છે તો વાંધો નહીં અને તમે મને સમજાવવા બેઠા અરે અરે પણ સમજ તો ખરી, આપણે મોટા છીએ તો એ નાનો છે તો એ એમ કે મોટાની પહેલા ફરજ આવે. એટલે મોટા છીએ એટલે મેં કઈ બધી આમ જવાબદારી નથી લીધી હો ઘરની, કઈ ઠેકો નથી લીધો મેં. હા એ વાત બી બરાબર છે. મોટી મોટી કરીને ઓલી લીધી મને એમ કે મોટી તમે છો એટલે તમારે સાચવવાના, બધે હું મોટી એટલે બધી જવાબદારી મારી. તો પણ મારી પણ હાલત એવી છે ને, મારે નહીં સાંભળવું પડતું હોય. તો કહી દેવાય, બોલાય, જીભ કઢાય, બે શબ્દ બોલાય, મૂંગું ન બેઠું રહેવાય. બાયડી પાસે તો બહુ હાલે છે. કીધું મહેન્દ્રને, મેં કીધું જ છે કે ભાઈ મમ્મીને તું રાખ, પપ્પાને હું સાચવી લઈશ. તો કે નહીં, તમે તો બેયને તું રાખ. તો કે બેયને પણ નહીં રાખું. એને પણ ઘસીને ના પાડી એ દીધી. તમારા બંને ભાઈઓનો પ્રશ્ન છે. મેં તમને કહી દીધું ને કે હું આ સોતેલી માને હું નહીં સાચું. હું તને શું કહું, આનો કંઈક રસ્તો કાઢીએ તો. એ તમારા બંને ભાઈઓએ કાઢવાનું છે, મારે નહીં. મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. અરે તું બધું મારા પર ઢોળે છે તો મારે તો સોડી વચ્ચે સુપારી જેવું થાય. શું કરવું મારે? હું કહી દઉં મહેન્દ્રભાઈને ઠેકીન. હવે ના ના તું રહેવા દે, તારો કહેવાથી વાત બગડશે. તું કામ કર તો તારે. સમજી જાવ ને, શું કામે લપ કરો છો મારી સામે? તું જા કામ કર. હું સમજુ. જાઓ. હા જાઓ. અરે યાર, અરે પણ શાંતિ રાખ ને બાપા, શાંતિથી કામ કર ને, શાંતિથી થોડી. મારે કામ કરવું છે ને તમારે કરવું, જાઓ તમે. આ બે છોકરાને આપણે રોકાવાના છે, વાત કરી અને આજે અઠવાડિયે 10 દી થઈ ગયા, પણ હજી મારી પાસે આવીને મને નથી કીધું કે બાપુજી તમે રોકાઈ જાઓ, નાના ઘેરે કે મોટાના ઘેરે. આવી કોઈ વાત મારી હાથે ચોખવટ થઈ નથી. અને તું જો આમ ઉદાસ છો ને એટલે તને કંઈ ખબર પડી ગઈ એમ લાગે છે મને. હા, મને છે ને બે છોકરાએ રાખવાની ના પાડી દીધી, પણ એક કામ કરો ને, તમે અહીંયા રહો, હું પાછી દેહમાં વહી જાઉં. એ એકલો હું અહીં નથી રહેવાનો, અને એકલા તું દેહમાં શું કરી શકવાની? આ તારો ગોઠણિયા બધું કંઈ છે, અને દેહમાં એકલું રહેવાનું થતું નથી આપણે. પણ એમાં હું વાંધો? જો આ છોકરા તમારા છે, તમને તો રાખશે જ ને. અને એ કહે છે કે ભાઈ હું બાપાને રાખીશ, તો તમે તમારા છોકરા હારે શાંતિથી રહો ને. મારી લીધે તમે શું કામ દુઃખી થાવ છો? એ હું એકલો મૂકીને છે ને અહીં નથી રહેવા માંગતો. હવે રાખવા હોય ને તો બેને રાખે, નકર મારે રહેવા નથી થતું. પણ એમાં હું વાંધો છે? હું તો જો હવડી મોટી દુનિયા છે, ગમે ત્યાં વૃદ્ધાશ્રમમાં જઈને રહી લઈશ. તમને રાખે છે તો તમે શાંતિથી ને પ્રેમથી રહો ને છોકરા હારે. એ જો એકલાને રાખવા માંગતા હોય ને તો એનો કેવો પ્રેમ છે અને કેવો વ્યવહાર થાય મારી હાથે એ મને ખબર પડે છે. ભલે તું એની હગીમાં નથી, પણ આજ સુધી તે કોઈને વાલા દવલા રાખ્યા છે? મને કહેતું. ભાઈ જો મેં તો વાલા દવલા નથી રાખ્યા, પણ એ લોકોને એવું મગજમાં છે ને કે અમારી સોતેલી માં છે એટલે તો ના પાડે ને. એ પારકીમાં હોય તો શું થઈ ગયું? આ ભગવાન કૃષ્ણ જન્મમાં દેવકીની કુખે, પણ યશોદાએ રાખ્યા કે નહીં, મોટા કર્યા કે નહીં? એમ તે છે ને બે છોકરાને રામ બલરામ ગણ એ નાનેથી મોટા કરવા માટે તારી જાત ઘસી નાખી છે. સાચી વાત છે, પણ હવે આ છોકરાને થોડું બધું સમજાય. એ લોકોને તો ભણાવી ગણાવીને મોટા કર્યા, પગભર કર્યા અને ધંધે ચડાવ્યા, એટલે એ તો બધું હવે ભૂલી જ જવાના ને. એ લોકો એની રીતે એનો સંસાર ચલાવે છે તો ચલાવવા દો ને. હાલ હું અહીંયા રોકાયો હતો ને જાઓ તો તું ત્યાં એકલી કઈ રીતે રહી? મને કે એ કોઈ છે અડોસ પડોશમાં આપણે ત્યાં? કોઈ તારું કીધું કામ કરે એમ છે કોઈ? પણ હું કહું છું તો ખરી તમને, આ વૃદ્ધાશ્રમમાં ક્યાં તાળા માર્યા છે? હા, હારા હારા ઘરના લોકો રહે છે, પૈસાવાળાના મા બાપે રહે છે ને, એ હું તો ભગવાન ભજાય એ બાને મારે છે ને ભક્તિ થાહે ને, અને મારો છે ને આ આખો સુધરી જાહે. એ તું વૃદ્ધાશ્રમમાં જાય ને એ છે ને મારા માટે તો જરાય વ્યાજબી જ નથી અને મને ગમતી વાત જ નથી. અને જવું હોય છે તો આપણે બે જણા વયા જવું, પણ અટાણે છે ને હજી થોડા ઘણા કર હાલે છે ને, આ લોકો આપણે ન રાખે ને તો દેહમાં વયા જવું. પણ હું તને એકલી નહીં પડવા દઉં ને એકલી ક્યાંય મૂકાય નહીં, સમજી લેજે. એટલે તું છે ને એ ખોટી વૃદ્ધાશ્રમમાં જવાની જીદ કરે કે ગામડે એકલા રહેવાની જીદ કરે, તું મને એમ કહે કે તમે એકલા અહીં રોકાઈ જાઓ, તમને રાખવા તૈયાર છે છોકરાઓ, તો એ વાત તો છે ને મને પરવડાવી નથી જરાય. અને મારું મગજ છે ને એ વાતમાં જરાય માનતું નથી. રાખવા હોય તો બે મા બાપને ભેગા રાખો. અને આપણે કોઈ મેં ને હાલો એ બે છોકરા મારા દીકરા છે, પણ તારી કોખે જન્મ નથી, એટલો જ ફરક છે ને. બાકી તે મા પણ નિભાવવામાં ક્યાં કંઈ બાકી રાખ્યું છે? હું આવી ત્યારે એટલા એકદમ નાના નાના હતા, હવે નાનેથી એટલા મોટા કર્યા.
પણ સમય આવે ને એટલે બધું ભૂલાઈ જાય છે. એ આજકાલની વહુને ખબર ન હોય કે આમાં તારું કેટલું યોગદાન છે છોકરાને મોટા કરવામાં. અને એ સમયની આપણી ગરીબી, આપણી પાસે રૂપિયા નહોતા, મજૂરી કરતાં કરતાં છોકરાને મોટા કર્યા છે આપણે. અને અટાણે રાખવાની ના પડે મા બાપ. પણ કાંઈ વાંધો નહીં, પણ તમે શું કામ એટલે મારા લીધે દુઃખી થાવ છો? દુઃખ તો લાગે. દીકરાઓને વહુને શું ખબર, પણ દીકરાઓને તો ખબર હોય ને કે ભલે મારી આ જનેતા નથી, પણ અમને પાળવા પોષવામાં, ખવડાવવા પીવડાવવા ક્યાંય કમી નથી રાખી. અને આ ગઢ પડે થોડીક દીકરાઓ સાથે રહેવાની ઈચ્છા હું વ્યક્ત કરી, ત્યાં તો મોઢા ફેરવી લીધા બે જણાએ. કાંઈ વાંધો નહીં. અને હજી જો મારી તો સામે જ નથી આવ્યા બે જણા. આ તને કદાચ વહુના વર્તાવ ઉપરથી ખબર પડી ગઈ હોય કે આ વહુ તને રાખવા નથી માંગતી, કારણ કે તે બેને જન્મ નથી દીધા, પણ આ દુનિયામાં કરેલું આટલું હાવ એ જાતું હોય અને એ આપણું સંતાન પારકા કરે તો સમજી ગયા આપણે, એ સમજીએ છીએ આપણે. પણ જ્યારે ઘરના જ છે ને આપણને ચાખાઓ દે ને ત્યારે બહુ વધારે લાગે. પણ કાંઈ વાંધો નહીં. જો આ બસ સગા સંતાન હોય ને તોય અત્યારે મા બાપ કોઈને નથી ગમતા. હા, એટલે તો વૃદ્ધાશ્રમ ખોલ્યા છે. હે હા, જેનો પરિવાર જાકારો આપે ને, જેને પરિવાર જાકારો આપે ને એના માટે કંઈ કેટલાય દાતા હોય એ અનાથ આશ્રમો, વૃદ્ધાશ્રમો ખોલાવ્યા છે. એ તું બીતી નહીં. આ ન રાખે ને તો આપણે છે ને બે જણા વૃદ્ધાશ્રમમાં જતા રહીશું, પણ આપણે એના પર આરે નથી પડવું. હા, સારું, વાંધો નહીં. હવે મારું મોઢું જો માં, આ કોર્ટની નોટિસ છે, વાંચી લીધો અને હું જાઉં છું. અરે આ તો અમને બંને ભાઈઓને મિલકતમાંથી બેદખલ કરી દેવાની નોટિસ છે, અને એ પણ કોર્ટની. આ વાત મારે રાજને કરવી જ પડશે. અને રૂબરૂ મળવાનો સમય અત્યારે મારી પાસે નથી, પણ હા, ફોનમાં જણાવી દો. યાર ઉચક ને ફોન યાર, ક્યાં છે તું? હેલો. હા બોલ. હા રાજ. હા બોલ. પપ્પા હમણાં મારી ઓફિસે આવ્યા હતા. હા તો તારી ઓફિસે આવ્યા હતા? શા માટે? અરે મને તો એમ થયું કે મારી ઓફિસે ઘરે ટાઈમ નહીં જતો એટલે મને મળવા માટે આવ્યા હતા, પણ આ તો વાત જવા દે એવી વાત થઈ છે. મારી વાત સાંભળ, એટલો બધો ગભરાયેલો કેમ છે તું? શું થયું છે? અરે પણ થયું જ છે એવું. પપ્પાએ એવી વાત કરીને કે મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ છે. અરે પણ એવું તે શું કહી દીધું એને? ગભરાયા વગર કહેશ મને. અરે પપ્પાએ કોર્ટની નોટિસ મને આપી છે. નોટિસ આપી છે? કોર્ટની નોટિસ. પણ શા માટે? અરે આપણે બંને ભાઈઓએ મમ્મી પપ્પાને સાચવવાની ના કીધી ને, હા, એટલે પપ્પાએ કોર્ટની નોટિસ મને આપી છે. અરે પણ સાચવવાને ને નોટિસ ને શું લાગે વળગે? તું શું વાત કરી રહ્યો છે? મને કઈ સમજાતું નથી. અરે પણ રાજ, સમજવાનો પ્રયત્ન કર. આપણા બંને ભાઈઓએ મમ્મી પપ્પાને સાચવવાની ના કીધી ને, એટલે પપ્પાએ આપણને બંને ભાઈને એની મિલકતમાંથી બેદખલ કરી દીધા છે. હે? શું વાત કરે છે તું? હા, આ નોટિસ મારી સામે ટેબલ પર પડી છે, ડેસ્ક પર. અરે આવું તે કઈ થોડી ચાલે. મિલકતમાંથી બેદખલ કરી દે હવે? અને આમ પણ એ ક્યાં આપણી સગી માં છે તો આપણે એને સાચવવાનો અધિકાર બને છે? હે, તારી વાત બધી સાચી છે, પણ આ આપણે બંને ભાઈઓને કઈ પ્રોબ્લેમ ન હતો, પણ એક જલ્પા ભાભી અને નિધિ, આ બંનેના લીધે જ આપણે બંને ભાઈઓ ના કહીએ છીએ ને મમ્મી પપ્પાને સાચવવાની. હા હા, તો એના લીધે જ ના પાડવી પડે ને, કારણ કે આપણે જિંદગી એની સાથે કાઢવાની છે, તો એની વાત તો માનવી પડશે ને. પણ તું વિચાર કર, આપણે ગામડામાં કેટલી જમીન છે, જાયદાદમાંથી બેદખલ કરી દેશે ને તો આપણી પાસે મંદિરનો ઘંટડી પણ નહીં વધે. હા હા, ખબર છે મને, બધી ખબર છે, જાણું છું બધું, પણ આવી રીતે નહીં ચલાવી લેવાય. આના માટે તો પપ્પા સાથે વાત કરવી જ પડશે.
તો હું શું કહું છું, હવે આપણી પાસે એક જ રસ્તો છે બંને ભાઈ પાસે. રસ્તો? કયો રસ્તો? આપણે બંને મમ્મી પપ્પા આગળ જઈ અને વાતચીત કરીને એની માફી માંગી લઈએ, નહીં તો તને ખબર છે શું થવાનું છે એ. હા હા, એ કરવું પડશે ને, એ કરી લઈશું. પણ કઈ મિલકત થોડી હાથમાંથી જવા દેવાય છે? તું ચિંતા નહીં કર, આપણે છે ને મમ્મી પપ્પા પાસે જઈ આવીએ. હા, પણ તને શું લાગે છે, આપણે આવું વર્તન મમ્મી પપ્પા સાથે કર્યું તો શું આપણને એ માફ કરી દેશે? જો મારું મન તો ક્યારનું માનતું નથી, પણ કહેવાય ને કે લગ્ન કરી લીધા છે ને એટલે આ બૈરીની વાત માનવી પડે. બાકી મા બાપને અળગા કરવાને એ તો મારું મન પણ નથી માનતું. પણ શું કરીએ, હા આપણે પણ થોડા મજબૂર છીએ યાર. અને જો સાંભળ, તું છે ને હવે જરા ચિંતા નહીં કર, આપણે મમ્મી પપ્પાને મનાવી લઈશું, એની માફી માંગી લઈશું. અરે માની જાય તો સારું, નહીં તો આખી જિંદગી બંને ભાઈએ નોકરી કરી અને બાલ સફેદ કરવા પડશે, અને છોકરાઓ પણ આપણને કહે છે પપ્પા તમે આખી જિંદગી કર્યું શું? હા હા, તું આટલું બધું શા માટે વિચારે છે? શું કામ આટલો બધો ગભરાય છે? જો એવું કંઈ નહીં થાય, આ મમ્મી પપ્પા છે ને માની જશે આપણી વાત. હા ઠીક છે, તો તને સમય હોય તો તું મારી ઓફિસે આવ, નહીં તો હું તને મળવા આવું. ભાઈ આપણે પપ્પા પાસે જેમ બને તેમ જલ્દી જવું પડશે. આપણે કામ કર, હું થોડો ફ્રી થઈને તને ફોન કરું, ક્યાં મળીએ અને કેવી રીતે જવું છે ને કહું. હા એ સારું, ઠીક છે. અરે જો અને સાંભળ, હા હા બધી વાત તો છે પણ મેં તને પેલા પૈસાની વાત કરી હતી, એનું શું થયું પાછું? અરે ભાઈ પૈસા થઈ જશે, કેટલાની જરૂર છે તારે? મારે 3 પેટીની જરૂર છે અને અર્જન્ટ દેવા પડે એમ છે. અરે હું આવીશ તો લેતો આવીશ, બસ ભાઈ તું તારો વ્યવહાર સાચવી લેજે, મારે એડજસ્ટમેન્ટ કરી લઈશું ક્યાંક ને ક્યાંકથી. હું તને 1 વીકમાં પાછા આપી દઈશ. અરે ભાઈ તું મારો મોટો ભાઈ છે ભાઈ, તને જરૂર પડે તો તું મારી પાસે નહીં માંગશે તો કોની પાસે માંગશે? મને જરૂર પડે ત્યારે તું આપે છે. ઓકે સારું, ચાલ તો હવે છે ને એક કામ કરીએ, હું છે ને હમણાં ફ્રી થઈ અને તને કોલ કરું, પછી આપણે નક્કી કરીએ કે પપ્પા પાસે કેવી રીતે જવું છે. હા સારું, મળીએ. હા. હે ભગવાન, પપ્પા પાસે જઈએ છે તો ખરાબ, પણ માફ કરી દે ને તો વધારે સારું. જલ્દી પાણી ગ્લાસ ભરી દે તો જલ્દી. કાં પણ તમે આ ઓફિસેથી કેમ આટલા જલ્દી આવી ગયા? શું થયું? શું થયું પણ આવું? બધી બાજી બગડી ગઈ અને એ બધી તારા લીધે. મારા લીધે? મેં શું કર્યું હવે? તો કોણે કર્યું? તે બા બાપુજીને ઘરમાં રાખવાની ના પાડી કે નહીં? એટલે કે બાને ઘરમાં રાખવાની ના પાડી કે નહીં? તો શું મને અને મહેન્દ્રને બાપુજી એની મિલકતમાંથી બેદખલ કરી દીધા. એમ થોડું કાલે કઈ બાપા છે બંનેનો. હા ભલે બાપા હોય, પાછળ હક કોનો લાગે? દીકરાઓનો. એને એ જ કીધું મને કે તમારે મિલકત જોતી હોય ને તો અમને હાચવવા પણ પડે. બરાબર છે એની વાત. તમારે મેવા ખાવા એ તો ન ચાલે ને, ચોખ્ખી ના પાડી દીધી છે. એટલે મને અને મહેન્દ્રને કોર્ટની અરજી દ્વારા એની મિલકતમાંથી બેદખલ કરી દીધા છે. એટલે ગંગા નાઈ લીધા. લ્યો જો આમ જોઈએ ને તો સીધી રીતે હું જ સાચી છું. કેમ? તું કેવી રીતે સાચી? જો આ પપ્પાની મિલકતમાં છે ને આપણો હક લાગે. ભલે આપણે સાચવવાની ના પાડી છે, પણ આપણે સોતેલી માને સાચવવાની ના પાડી છે. અને એનું લોહી અને તમારું લોહી છે ને મિક્સ નથી, આપણે પપ્પારે લેવા દેવા છે. સાંભળ, પપ્પા સાથે લેવા દેવા છે ને તો એ પણ એમની પત્ની જ છે. પણ તમે દીકરાઓ તો નથી ને એના, અને કાયદેસર તમે પપ્પાના દીકરા છો. બરાબર? એટલે કાયદેસર હક લાગે. પપ્પાને સાચવવાની ના નથી પાડી આપણે. જો તમે મમ્મીએ જન્મ આપ્યો હોત ને તમને, તો મમ્મીને સાચવત. 100 વાતની એક વાત, કોને સાચવવાન, કોને નહીં સાચવવાન, કોને રાખવાન, કોને કાઢી મૂકવાન, જે હોય તે પપ્પાએ નોટિસ આપી દીધી છે કે મિલકતમાંથી બેદખલ. હવે કાંઈ ના થાય, વાત પૂરી થઈ ગઈ. રાખો કે ના રાખો, હવે હું ફેર પડવાનો છે? એમ ના હાલે. મિલકતમાં ભાગ તો હું લઈશ જ. હા તો જા લઈ આય, જા હા આપી તો દે. હું કોર્ટના પગથિયા ચડીશ. ચડ ને, કઈ નહીં હાલે આપણું, કઈ નહીં હાલે. મિલકત બધી પપ્પાના નામે છે ને બધી મિલકત એના બાપાની છે, અમારી નથી. એ તમારે જે કરવું હોય ને એ કરજો. બાકી હું છે ને આ સોતેલી માને તો હું સાચવીશ નહીં. બસ એકની હો વાત. જો
મમ્મીને આપણે નહીં સાચવીએ તો મિલકતમાંથી આપણને એક ફૂટી કોડી નહીં મળે. હવે વિચારી લે, તારે મિલકત જોઈએ છે કે મમ્મીને સાચવવા છે કે નથી સાચવવા, એ બધું તારે એ વિચારવાનું. તમારો પ્રશ્ન છે, મારો નહીં. મેં તમને કહી દીધું ને કે હું આ સોતેલી માને નહીં સાચું. એ તમારે જોવાનું છે. હા તો સાચી વાત છે. મેં તો નક્કી કરી લીધું છે કે તું નહીં માને તો મિલકત ઘોડી ન આવે તો કઈ હા તો કઈ નહીં, નો આવે તો નથી જોતી. કેવી સ્ત્રી છે તું, હે? જેવી છું એવી હે ભગવાન, આ તારે ઉપરો માળ છે કે ખાલી છે? હવે નથી. બીજું કઈ કહેવાનું નથી. કઈ રીતે ભોગવું આને? એ કઈ રીતે નહીં? મારી વાત સાંભળ તું. ગમે એમ તો એ માં છે, હે? હવે એને શું તને એને તમને જન્મ નથી દીધો ને, એ આપણી માનો કહેવાય. અરે પણ ભલે જન્મ નથી દીધો, પણ મારા પપ્પા સાથે લગ્ન તો કર્યા છે ને. પપ્પા તો ત્રીજા લગ્ન કરે, હા, ચોથા કરે, પાંચમા કરે, એટલે બધી માને અહીંયા સાચવવાની. હા, અરે આપણે ગાંડા થઈ ગયા છે તો એટલા બધા લગ્ન કરે કોઈ? ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? બુદ્ધિની વાત. મગજ હોત ને પપ્પાને તો આ લગ્ન કર્યા જ ન હોત એને. એ જ્યારે અમે નાના હતા એ મારી સંભાળ રાખવા કોણ જોઈએ, હે? એ દુનિયા આખેની છે ને, માયું ને બાપ ને ઘણાયના વયા જઈશ ઉપર. કોઈ વિનાનું પૈડું નથી રહેતું. હા, આ એવડા ને એવડા નો રહે, મોટા થાય જ છે. અરે તો જેના પર વીતતી હોય ને એને ખબર હોય. આપણે વાતો કરતા જ આવડે. આપણી સાથે એવી ઘટના ના ઘટે હોય ને એટલે આપણને બધું સારું લાગે અને બધું ખરાબ પણ લાગે. કઈ ખરાબ ન લાગે. આ ઘટના તમારી એરે જ ઘટી હતી તો એમાંથી ને ઉગરી ન છો ભાઈ? હા, પપ્પાને બીજા લગ્ન કરવાની હું જરૂર હતી? શોખ હતો. અરે શોખની ક્યાં કરે છો? અમે બે ભાઈઓ, અમારી એક બહેન, હા, ત્રણેયને કોણ સાચવે? કોઈ સંભાળ રાખવા વાળું જોઈએ કે નહીં? જો આપણી પાસે ઘણી મિલકત હતી, કામવાળી રાખી લેવે, અત્યારે રાખે જ છે. જેને માં ન હોય ને ઈ બાપ ઉપર બધી જવાબદારી આવી હોય ને તો રાખે જ છે. હા, રાખી લેવાય. 10,000 રૂપિયા લે, ટાઈમ નહોતી આપણે. નહીં સમજાય. હા, તારામાં છે ને તારી માં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. નહીં સમજે તું, ક્યારેય નહીં સમજે. તમારી માં મીઠું નાખતા ભૂલી ગઈ અને ઉપર એ વહી ગઈ. મને કહે છે કેમ આજે ઓફિસથી વહેલા? પણ તું આમ શેઠાણીની જેમ આમ કમર ઉપર હાથ દઈ દઈને ક્યાં જાય છે? મારું ઘર છે, હું ગમે ત્યાં જાઉં. તારું થયું, પહેલાં મારું હતું એટલે હજુ છે. તો લગ્ન કર્યા છે તો પછી મારું જ ઘર કહેવાય ને. હા પણ હું ક્યાં ના પાડું છું, પણ વાત જ એવી થઈ છે ને એટલે આજે ઓફિસથી વહેલા આવી જવું પડ્યું મારે. કેમ, એવું તો શું થયું? આ બાપુજી ઓફિસે આવ્યા હતા અને વાત જવા દે ને, કેવી રીતે કહું તને, કંઈ સમજ નથી પડતી મને. અરે પણ શું થયું છે? વાત કરો તો મને ખબર પડે ને કંઈક. જવા દે ને, તું કંઈ સમજીશ નહીં. તારી સાથે વાત કરવાનો શું મતલબ છે? તો તમે નક્કી જ કરી લીધું છે ને કે હું કાંઈ વાત સમજતી જ નથી. અરે પણ કંઈક માનવા જેવી વાત હોય તો હું માનું જ છું. તો સાંભળ, આજે બાપુજી મારી ઓફિસે આવ્યા હતા અને મને ન કહેવાના શબ્દો કીધા અને જતી વખતે મારા ટેબલ પર નોટિસ મૂકી. શું નોટિસ? કેવી નોટિસ? નોટિસ મેં વાંચીને તો એમાં લખ્યું હતું કે બાપુજીના નામ પર જેટલી પણ મિલકત છે ને, જમીન ખોરડા, એ બંનેમાંથી મને અને રાજને બેદખલ કરી દીધા છે. શું? હા, બેદખલ કરી દીધા છે. પણ બેદખલ કરવાનું કારણ શું? કારણ તને ખબર જ છે ને, તો પણ તારે મારા મોઢેથી સાંભળવું છે. આ મમ્મી પપ્પાને સાચવવાની ના નથી પાડી એટલા માટે. તમને ખબર છે ને મેં શું કામ ના પાડી? પણ આ વાત તો પછી બાપુજીની ખોટી જ છે ને? ખોટી કંઈ નથી. શું ખોટી છે? એક મા બાપ હોવાના નાતે શું એની અપેક્ષાઓ નથી કે જ્યારે એમનું ગળપણ આવે ત્યારે જે છોકરાને પાળી પોસીને મોટા કર્યા હોય, ભણાવી ગણાવીને નોકરી પર ચડાવ્યા હોય, તો એ લોકોની એટલી તો અપેક્ષા હોય ને કે જ્યારે મારા હાથ પગ ન ચાલે ત્યારે એ લોકો મારા ગળપણની લાઠી બને. મતલબ કે એને સાચવે. આટલી અપેક્ષા તો હોય ને કોઈ પણ મા બાપની. પણ જો મહેન્દ્ર, એ છે તો આપણી સોતેલી જ માં ને. સોતેલી તું સમજે છે, માં એ માં હોય, એમાં સગી કે સોતેલી કંઈ હોતું નથી. તું જ વિચાર કર ને, ભગવાન કૃષ્ણને જન્મ કોણે આપ્યો? દેવકી માતાએ. અને પાલન માતા કોણ છે? યશોદા. તો લોકો યાદ કોને કરે છે? યશોદા માને ને. તો એને સગી મા તો નહોતી, પાલક માતા હતી ને. તો ભલે ને અમારી પાલક માતા છે, જેને તું સોતેલી માં કહે છે ને, એને મને સગી માં કરતાં પણ વધારે પ્રેમ આપ્યો છે. જો નિધિ,
હું તારા આગળ હાથ જોડું છું. પણ ભણબણ કાંઈ નહીં. તું એમ કે ભલે એ મારી સોતેલી માં છે, તું લગ્ન કરીને આવી તો એની સાથે તું થોડું ઘણું તો રહી છે ને. શું અત્યાર સુધી એક પણ દિવસ, એક પણ વખત આ મારી માએ તારી સાથે ગેરવર્તન કર્યું છે? કોઈ દિવસ ઊંચા અવાજે બોલાવી છે? હે? ન કહેવાના શબ્દો કીધા છે? તારું અપમાન કર્યું છે કોઈ દિવસ? ના, એવું તો ક્યારેય નથી. તો પછી એને સાચવવામાં તને પ્રોબ્લેમ શું છે? અરે ભગવાનની દયાથી સારી નોકરી કરું છું, પૈસાની કોઈ કમી નથી. હે? જેટલો મારો પગાર છે ને એટલામાં હું મારા મા બાપને, આપણે પોતે અને કદાચ આપણા છોકરા થશે ને તો એને પણ સાચવી શકીશ. ના મહેન્દ્ર, કંઈ વાંધો નથી મને. ઠીક છે, તમને જેમ ઠીક લાગે એમ કરીએ આપણે. તમારી ખુશીમાં જ મારી ખુશી છે. હું જાણતો હતો કે તું મને સમજીશ. ભલે ને તું અંદર, ભલે ને તું ઉપરથી ગમે તેવી કડક હોય, પણ અંદરથી તારું દિલ મોમ જેવું છે, એટલે કે નરમ. મને વાત જાણીને ખુશી થઈ કે તું મારા ફેસલામાં મારો સાથ આપે છે. ખરેખર ધન્યવાદને પાત્ર છો. થેન્ક યુ સો મચ કે તે મારા મમ્મી પપ્પાને સાચવવાની હા પાડી. તમે થેન્ક યુ નહીં કહો. હું માફી માંગુ છું. મારે તારે માફી ન માંગવાની હોય. આ તો તને પૂછવાનું કારણ એ હતું કે મારે તને મારી પત્ની હોવાના નાતે મારે તને બધું જણાવવું પડે, તને કહેવું પડે, તારી રજા પણ લેવી પડે. પણ એક પત્નીની ફરજ શું હોય છે ખબર છે? કે પતિ જે વાતમાં ખુશ હોય ને એમાં એ એનો સાથ આપે. હા, પતિ ખરાબ રસ્તા પર જતો હોય તો એને અટકાવવું પણ પડે, પણ તે મને સાથ આપીને ખરેખર મારું દિલ જીતી લીધું. ચાલ હવે અંદર. પણ મહેન્દ્ર, હવે મમ્મી પપ્પાને આપણે જ રાખશું. હા હા, કેમ નહીં? પાકું ને? હા પાકું. ચાલ. કઈ આવશે પાછા? બહાર ગયા છે ને. મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમે પણ બટા અહીંયા? ખબર જ હતી મને બેમાંથી એક દીકરો તો મળવા આવશે જ. કારણ કે મેં ચીમકી જેવી દીધી હતી એ લોકોને. ચીમકી? પણ એ તો આપણે દેહમાં જવાના છે ને એટલે મળવા આવ્યો હશે. હા હા, એ એટલા સીધા નથી કે આપણે દેશમાં વયા જવાના બે જણા, એવી ખબર પડે ને તો એ આવે. આજે 15 દિવસ એવું થઈ ગયું. હે, પણ તાનો હા પૂછવા નથી આવ્યા કે મેં એ બેની ભાઈ સામે, પણ મેં એ બે ભાઈ સામે જે મારી વાત મૂકી હતી ને એનો મને હા કે ના કહેવાય નથી આવ્યા. બાપુજી, તમે જો વિચારતા હોવ ને કે તમે મને જાયદાદમાંથી બેદખલ કરવાની નોટિસ આપી એટલે હું તમને મળવા આવ્યો છું, તો વાત તદ્દન ખોટી છે. ખોટા છો પપ્પા તમે અહીંયા. મને તમારી મિલકતમાં કોઈ રસ નથી. તમારે બધી મિલકત કદાચ મોટા ભાઈને આપવી હોય ને તો આપી દો. હું ફક્ત અહીંયા આવ્યો હો ને તમારી માના પ્રેમના લીધે. કારણ કે મને અહેસાસ થઈ ગયો છે કે માં એ માં બીજા વગડાના વા. આ ભલે મારી સોતેલી માં છે, મારી પાલક માતા છે. કદાચ મારી સગી માં જીવતી હોત ને તો આ માં જેટલો મને પ્રેમ ન આપ્યો હોત એ હું સારી રીતે સમજી ગયો છું. અને મારી પત્નીએ પણ મને કહ્યું છે કે ભગવાનની દયાથી તમારે પગાર પણ સારો છે. ભલે મોટા ભાઈ ન રાખે મમ્મી પપ્પાને, તમે આપણા ઘરે લઈ આવો. મારાથી થાય એટલું હું કામ કરીશ. મમ્મીથી થાય ને તો એ કરશે, નકર ભલે આરામ કરે. એક નોકરાણી રાખી લઈશું, પણ મમ્મી પપ્પાને આપણે જ સાચવવા છે. બાપુજી, માં, મેં સૌથી વધારે તમારી સાથે ગેરવર્તન બહુ કર્યું છે. બની શકે તો હું માફીને લાયક તો નથી, પણ માફ કરી દેજે માં. કારણ કે માફીને લાયક નથી હું. નાનપણમાં તું બહુ ધમાલી હતો અને તારી માને જે તે કવરાવી છે ને એટલું તો કોઈ ખવડાવ્યા નથી. એ વાતે છે ને તે તારી માને દુઃખ દીધા છે. અને સાવકી માં હોવા છતાંય એણે ક્યારેય તને
પાલવથી પોતાના હૃદયથી અળગો નથી રાખ્યો, બસ હવે પણ એણે તો એની ફરજ નિભાવી દીધી. પણ તમે લોકો છે ને એ તમારી ફરજ નિભાવવા કાચા પડ્યા છો. અને ઓલો મોટો તો એ તો બાયડીનું પૂછડું પકડીને જ હાલે છે. અને તો છે ને મા બાપની કંઈ પડી જ નથી. ભૂલી ગયું છે એ બધું કે મા બાપને કેવી પરિસ્થિતિમાં કઈ રીતે મોટા કર્યા. આજે મોટા થઈ ગયા એટલે બસ તમારા પૂરતું તમારે વિચારવાનું, તમારા ગવઢિયાનું તો તમારે માને કરવાનું. બાપુજી, અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તમે પ્લીઝ હવે અમને માફ કરી દો ને. સારું થયું કે તમને મોડે મોડે પણ એટલું ભાન તો આવ્યું કે આ આપણા માવતર છે. બાકી આજે કેટલાય વંઠેલા સંતાનોને એ ખબર નથી કે કેવી કાળી યાતનાઓ સહન કરીને સંતાનોને મોટા કર્યા હોય છે. અને જ્યારે મા બાપ લાચાર થઈ જાય ઉંમરથી, સમયથી, શરીરથી, અને ત્યારે એને જાકારો દેતા છે ને શરમાતા નથી. સાચું કીધું બાપુજી. આ દુનિયામાં આપણા સમાજમાં એવું જ બને છે. એક મા બાપ તન તોડ મહેનત કરીને એના છોકરાઓ જ્યારે નાના હોય ને તો જે માંગે એ હાજર કરે છે. અરે એની પાસે હોય કે ન હોય કંઈ જોતા નથી, કાળી મજૂરી કરીને છોકરાઓને મોટા કરે છે. અને એને જે જોઈતું હોય ને એ આપી અને ભણી ગણીને નોકરીએ ચડાવે છે. અને એની પસંદગીની કન્યા સાથે લગ્ન કરાવે. ત્યાં જ શરૂઆત થાય છે કે મા બાપ છોકરાઓને ગમતા બંધ થઈ જાય છે. અને હા, જો હું મારી મિલકત છે ને એ વૃદ્ધાશ્રમ જ આપી દેવા માંગુ છું. કઈ ₹1 તને નહીં આપું. મને મંજૂર છે બાપુજી. આજે તને છે ને કહી દઉં છું, તારે હાચવ હોય તો હાચવ, નકર છે ને અમને વૃદ્ધાશ્રમમાં જવામાં હવે કોઈ રોકી શકે એમ નથી. ના ના બાપુજી, મને માફ કરી દો. મને મારો પાપ જે મેં કર્યું છે ને એ પશ્ચાતાપ કરવાનો મોકો આપો. તમને તમારી મિલકત જે કરવું હોય ને તે કરો, વૃદ્ધાશ્રમમાં આપી દો. મને તમારી મિલકત માટે થઈને હું તમને લેવા નથી આવ્યો. મારે તમારી સેવા કરવી છે. માં, મારા બાપુજીને સમજાવો ને. એની ભૂલ એને સમજાઈ ગઈ છે, પસ્તાવો છે. હવે માફ કરી દો ને. કહેવત નથી, છોરું કે છોરું થાય, માવતર કમાવતર થોડું થાય. જોયું તે આ તારી માનો કે આટલો અનાદર કર્યો છતાં એનું દિલ જો કેટલું મોટું છે. એ માફી આપે છે ને એટલે જ હું તારી સાથે રોકાવા તૈયાર છું. માં, તમે મારા ઘરે આવશો ને મારી સાથે? હા બેટા, હાલો આપણે જઈએ તારા હાલો ઘરે. ને બાપુજી.